હેલો ફ્રેન્ડ્સ, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે ઇકોનોમિક્સ સબ્જેક્ટનો જે ગરીબીનો જે પાર્ટ હતો એની કાલે જે આપણે ચર્ચા કરેલી હતી એનું આખું ફરીથી રિવિઝન કરશું, કારણ કે કાલે થોડોક ડિસ્ટર્બન્સ આપણે થયો હતો. આ પેનના લીધે સરખી રીતે સમજાણું ન હોય અથવા એમાં કોઈ પણ કન્સેપ્ટ ક્લિયર ન થયા હોય, એના માટે આપણે ફરીથી કાલનું જે લેક્ચર છે એનું રિવિઝન લેક્ચર સ્વરૂપે આજે જોશું. અને એક નવો ટોપિક એમાં એડ કરેલો છે, ગરીબીના માપદંડો. ગરીબીના માપદંડો વિશે આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરશું. ઇન્ડિકેટર વિશે આખું જ ડિટેલમાં, ગરીબી ઉપરાંત જે અત્યાર લગીના જે સરકારે જે પેકેજ બહાર પાડેલા છે મિત્રો, ખાસ યાદ રાખજો. અત્યાર લગીમાં સરકારે જે આત્મનિર્ભર ભારતના જે પેકેજ બહાર પાડેલા છે એના ઉપર આપણા અર્થતંત્ર ઉપર શું અસર થશે, એના પડકારો શું થશે, એના ઇમ્પ્લિમેન્ટેશન થાય અને એની જરૂરિયાત શું કામ સરકારે બહાર પાડેલી છે. અર્થતંત્રમાં જે પેકેજ બહાર પાડેલા છે એ પેકેજના આધારે આપણી અર્થતંત્ર ઉપર શું અસર થશે અને એના આધારિત એ જે લાગુ કરવામાં આવેલા પેકેજો છે એમાં પણ અમુક પ્રકારની ખામીઓ જોવા મળે છે. આપણે એની ચર્ચા કરશું. અને જે વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલા છે, જે વિદ્યાર્થી મિત્રોએ જૂના લેક્ચરો જોયેલા છે, એ ખાસ જેને આ પેકેજના લેક્ચર ન જોયા હોય તો જૂના લેક્ચરો બધા જોઈ લ્યો મિત્રો. તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. મારું નામ છે સૂરજ ભટ્ટ. જે વિદ્યાર્થીઓ નવા છે એ વિદ્યાર્થીઓને મારો એક થોડોક ટૂંકમાં પરિચય આપી દઈ, બાકી બધાને હેલો અને ગુડ મોર્નિંગ. પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી એ સબ્જેક્ટ ઉપર છેલ્લા 5 વર્ષથી ભણાવી રહ્યો છું. મારું નામ છે સૂરજ ભટ્ટ. જે લોકોને આખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સ્ટ્રક્ચર વેમાં કરવી હોય, જીપીએસસી થી લઈ ક્લાસ 1-2 થી લઈ અને ક્લાસ 3 સુધીની, એમાં કોન્સ્ટેબલ આવી જાય, એટીડીઓ આવી જાય, બિન સચિવાલય ક્લાર્ક આવી જાય, તો આવી બધી જ પરીક્ષાઓની તૈયારી ઇન્ડિયાના એક લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મમાં કરવામાં આવે છે. અનએકેડમીનું એનું માધ્યમ છે. તો અનએકેડમીના માધ્યમથી તમારે આખો એક સંપૂર્ણ સિલેબસ મુજબ તમારી એક્ઝામની તૈયારી કરવી હોય અને તમારી એક્ઝામને સરળતાથી ક્રેક કરવી હોય તો એના માટેનો એક બેસ્ટ પ્લેટફોર્મ છે મિત્રો. ઇન્ડિયાનું એક લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે અનએકેડમી. અનએકેડમીના માધ્યમથી તમે જીપીએસસી ક્લાસ 1-2 ના કોઈ પણ પ્રિલિમ પ્લસ મેઇન્સ સુધીની છે તમે તૈયારી કરી શકો છો આ પ્લેટફોર્મ ઉપર. તમને એમાં છે એ આખું આન્સર થી લઈ પ્રિલિમમાં કેવી રીતે ક્રેક કરવી, પ્રિલિમનો સંપૂર્ણ સિલેબસ, મેઇન્સનો સંપૂર્ણ સિલેબસ, બધા જ સબ્જેક્ટ, આશરે મિત્રો 25 થી 30 સબ્જેક્ટ, એનાથી પણ વધારે હું કહું છું, કારણ કે એમાં કોમ્પ્યુટરથી લઈ વ્યાકરણથી લઈ અને ક્લાસ 1-2 ના બધા જ સબ્જેક્ટનો સમાવેશ આપણને આ એક જ એપ્લિકેશન થ્રુ અથવા એક જ વેબસાઇટ થ્રુ આપણને ભણવા મળશે મિત્રો. એટલે ખાસ જે વિદ્યાર્થી મિત્રોને સબસ્ક્રિપ્શન લેવું છે, પ્લસ કોર્સ લેવો છે, એનાથી શું ફાયદો થશે તો પ્લસ કોર્સ, જે વિદ્યાર્થી મિત્રો જે છે એ પ્લસ કોર્સ અનએકેડમીના જે પ્લસ કોર્સમાં જે લોકો જોડાય છે એ લોકોને શું શું લાભ મળે છે તો એ લોકોને છે એ ડેઈલી લાઈવ ક્લાસીસ તમને અહીંયા રજૂ કરવામાં આવશે. એમાં એક આખો ડાઉટ સેશન રાખવામાં આવે છે. અહીંયા તમને છે એ ડેઈલી લાઈવ ક્લાસીસ અને ડાઉટ સેશન કે એમાં તમને છે એ જુદા જુદા પ્રકારના લેક્ચરો લેવામાં આવે છે. એજ્યુકેટર છે એ 120 થી પ્લસ એજ્યુકેટર આમાં જોડાયેલા છે મિત્રો, ખાસ યાદ રાખજો. 120 થી પ્લસ એજ્યુકેટર છે એ આપણે આમાં જોડાયેલા છે. તો આ જે લોકોને આ પ્લસનો કોર્સ લેવો છે એ પ્લસનો કોર્સમાં એને જુદા જુદા પ્રકારની ડેઈલી લાઈવ ક્લાસીસ, એમાં જુદા જુદા પ્રકારના ડાઉટ સેશન યોજવામાં આવે છે. કોઈ પણ એક ટોપિક હોય, ટોપિકમાં તમને કંઈ સમજાતું ન હોય તો એના બહુ તમને છે એ ડાઉટ સેશન છે એ યોજવામાં આવે છે. અને આખો એક સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ એટલે શું કે સિલેબસ મુજબ તમારી જે મહેનત છે એ મહેનતમાં કેવી રીતે ઘટાડો થાય અને તમે વધારેમાં વધારે યાદ રાખી શકો કેવી રીતે, ઓછી મહેનતે વધારે કામ, કે તમારો રેન્ક આગળ લાવવો હોય, તમને આવડતું હોય અને તમારે હજી પણ વધારે રેન્કથી આગળ અને પાસ થવું હોય, એના માટેની સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરી અને તમારો જે આખો કોર્સ છે એ તમારો કોર્સ આખો રજૂ કરવામાં આવે છે મિત્રો. આમાં તમને લાઈવ જે ટેસ્ટ પણનું આયોજન થશે, ટેસ્ટ અને ક્વિઝનું આયોજન, કે જેમાં તમારે મોક ટેસ્ટ પણ આવશે, કે તમારું એનું અલગ સબસ્ક્રિપ્શન લેવાનું નથી હોતું. આ છે મોક ટેસ્ટ, લાઈવ ટેસ્ટ અને ક્વિઝ, એ બધાનું છે એક જ સબસ્ક્રિપ્શનમાં સમાવેશ થાય છે મિત્રો. અને આ બધાનું તમે છે એ અનલિમિટેડ વખત એક્સેસ મેળવી શકો છો. આખા કોર્સનું છે તમે અનલિમિટેડ વખત એક્સેસ મેળવી શકો છો મિત્રો. ત્યારબાદની આપણે વાત કરીએ તો આમાં હવે કોઈ પણને કોર્સિસ છે એ કોર્સિસ કેટલા આવે છે આમાં, તો મિત્રો આમાં કોર્સિસ ઘણા બધા કોર્સિસ છે. કે એક મેં કીધું તમને કે 29 થી 30 સબ્જેક્ટ, આશરે 30 જેટલા સબ્જેક્ટનું છે એ આમાં છે એ સમાવેશ થયેલો છે. કોમ્પ્યુટરથી લઈ, સાયન્સ એન્ડ ટેકથી લઈ, વ્યાકરણથી લઈ, અંગ્રેજી ગુજરાતી વ્યાકરણના લેક્ચરો, જાહેર વહીવટના લેક્ચરો, આવી રીતે પંચાયતી રાજ, બંધારણ, એવી રીતે ઘણા બધા લેક્ચરો છે એ તમારો સમાવેશ છે એ આમાં થાય છે મિત્રો. એટલે જે વિદ્યાર્થી મિત્રોને આમાં રજીસ્ટર કરાવવું હોય એ ઝડપથી આ અનએકેડમીના પ્લસ કોર્સનું સબસ્ક્રિપ્શન કરાવી લે. કેવી રીતે કરાવવાનું સાહેબ, તો
જે લોકો પાસે પ્લે સ્ટોર છે એ પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી એપ્લિકેશન ઓન કરે અને જે વિદ્યાર્થી મિત્રો ડેસ્કટોપ અથવા લેપટોપનો યુઝ કરી રહ્યા છે એ લોકો unacademy.com ઉપર જઈ અને એમાં પ્લસ કોર્સ છે જીપીસી સિલેક્ટ કરી અને પ્લસ કોર્સ લેવાનો હોય છે. આ પ્લસ કોર્સ માટે મિત્રો ખાસ યાદ રાખજો કે આ પ્લસ કોર્સ તમે લેશો એટલે એના માટે તમારી જે ફીસ છે એ એક વર્ષની કેટલી છે ₹7,000. ખાસ મિત્રો યાદ રાખજો, એક વર્ષની ફીસ ₹7,000. પરંતુ આ કોડ મારો YTSB ખાસ યાદ રાખજો, આ કોડ તમે યુઝ કરશો YTSB ખાસ તમને મેઇન બેનિફિટ થશે કેટલાનો 10% સુધીનો, 10% ઓફ ડાયરેક્ટ થશે, 10% ઓફ. અને ડાયરેક્ટ જે તમારા ભાવ જે પ્રાઇસ હતી એક વર્ષની ₹7,000 એ ડાયરેક્ટ તમારી ₹6,300 થઈ જશે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, જે વિદ્યાર્થી લોકોએ એક વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું હોય 6,300 માં YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે જે વિદ્યાર્થી મિત્રોને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું છે, જેને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું છે એ લોકો માટે 8,400 નો કોર્સ છે. 8,400 નો કોર્સ, એ 8,400 નો કોર્સ છે એ 2 વર્ષ માટે પડશે. પરંતુ મારો તમે આ કોડ યુઝ કરશો YTSB ફરીથી મિત્રો યાદ રાખજો, YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને 10% સુધીનું 10%નું ડિસ્કાઉન્ટ પડશે. આ 10% સુધીનું અને તમારું જે પ્રાઇસ 8,400 હતી ડાયરેક્ટ તમારી 7,500, માત્ર ₹7,500 થઈ જશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો હજી પણ મારા સાથે પ્લસ કોર્સમાં ન જોડાણા હોય તો ઇકોનોમિક્સ સબ્જેક્ટના આવી જ રીતે સરળ ભાષામાં હજી આપણે ગુજરાતનું ઇકોનોમી બાકી છે અને હજી આપણે જે અર્થતંત્રમાં હજી ઘણું બધું ડિટેલમાં ભણવાનું બાકી છે મિત્રો. આ તમને હજી બેઝિક લેક્ચર જ છે. ખાસ મિત્રો યાદ રાખજો કે આનાથી વધારે ડિટેલમાં ભણવું હોય, પ્રિલિમ પ્લસ મેઇન્સની ક્વેશ્ચન આન્સર રાઇટિંગની પ્રેક્ટિસના અલગ આખા લેક્ચર લેવામાં આવશે, એ બધું જ પ્લસ કોર્સમાં આવશે મિત્રો. તો હજી જે વિદ્યાર્થી મિત્રો જોડાણા ન હોય તો ઝડપથી પ્લસ કોર્સમાં જોડાઈ જાઓ મિત્રો. YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. હવે જે લોકોને આ લેક્ચરની જુદી જુદી પીડીએફઓ મેળવવી હોય, આપણે જે યોજનાના લેક્ચર ડેઈલી 9 વાગે મૂકીએ છીએ એ 9 વાગે યોજનાના લેક્ચરની પીડીએફ જોતી હોય, યોજનાના લેક્ચરની પીડીએફ જોતી હોય, અથવા જે આપણે ઇકોનોમિક્સના જે લેક્ચર લઈએ છીએ ઇકોનોમીના સબ્જેક્ટની જે પીડીએફ જોતી હોય તો એ પીડીએફ છે એ આ ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે. હજી હાલ છે એ છેલ્લા 3 અથવા 4 દિવસથી છે એ પીડીએફ મૂકવામાં આવેલ નથી. એ પીડીએફ છે એ ઝડપથી મૂકવામાં આવશે કારણ કે હાલ એમાં થોડાક સુધારા વધારા થઈ રહ્યા છે મિત્રો, એટલા માટે છે એ પીડીએફ હજી હાલ મૂકવામાં આવેલી નથી. બાકી ટૂંક સમયમાં જે યોજનાની જે પીડીએફ છે એ બધી જ યોજનાની પીડીએફ ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે મિત્રો. ત્યારબાદ એક નવી ચેનલ એટલે કે ગુજરાત એક્ઝામ ઇન 10 વિશે આપણે વાત કરીએ કે આ જે ચેનલ છે ગુજરાત એક્ઝામ ઇન 10, આ જે ચેનલ છે એમાં માત્ર ને માત્ર 10 જ મિનિટમાં, કેટલી 10 જ મિનિટમાં એક ટોપિકને મસ્ત રીતે સરળ રીતે ડિટેલમાં અને એક મેમરી ટ્રીક સાથે કે જેથી તમને 10 જ ટોપિકમાં ઈ આખો જે કન્સેપ્ટ છે ઈ ટોપિકનો આખો કન્સેપ્ટ ટોપિકનો સાવ ક્લિયર થઈ જાય એના માટે અનએકેડમી એક નવી ચેનલ તમારા માટે ચાલુ કરી છે મિત્રો. તો ઝડપથી જે વિદ્યાર્થી મિત્રો આ પ્લેટફોર્મ ઉપર છે ઈ આ પ્લેટફોર્મ ઉપરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે ઝડપથી મિત્રો. અને આપણા લેક્ચરને હજી પણ લાઈક ન કર્યો હોય જે વિદ્યાર્થી મિત્રોએ ઈ આપણા લેક્ચરને ગમે તો લાઈક કરે અને વધારે ગમે તો શેર કરે મિત્રો. ત્યારબાદ આજે જે આપણે લેક્ચરમાં ભણવાના છીએ, આપણે કીધું હતું કે આજે આપણે લેક્ચરમાં ભણવા છીએ, કાલનો જે લેક્ચર હતો એ આખો રિવિઝન થશે અને જે ગરીબીના જે નિર્દેશકો હતા એ ગરીબીના નિર્દેશકો વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. અને મેં તમને કીધું કે અર્થવ્યવસ્થાને ફરી પાછી જે અત્યારે મંદીના માહોલમાં જઈ રહી છે એ અર્થવ્યવસ્થાને ફરી પાછી ચક્રીય એટલે કે ફરી પાછી તેજીમાં લાવવા માટે સરકારે જુદા જુદા રાહતના પેકેજો બહાર પાડેલા છે. એ રાહતના પેકેજોની અસર આપણા અર્થતંત્ર ઉપર શું થઈ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. અને ઈ પેકેજમાં ખામી શું છે, ઈ પેકેજમાં ખામી શું છે અથવા સરકારે કયા પગલાં લેવા જોઈએ, એક પ્રશ્ન પણ હું તમારી સમક્ષ રજૂ કરીશ. એ પ્રશ્ન તમારે લખી અને મને સેન્ડ કરવાનો છે મિત્રો. અને MCQ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. હજી જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાણા ન હોય તો એ ટેલિગ્રામ ચેનલ આપણી જે છે એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ મિત્રો. ઝડપથી એમાં તમને PDF મળશે. અને જે વિદ્યાર્થી મિત્રોને પ્લસ સંબંધિત કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો આ જે નંબર છે એ નંબર ઉપર મેસેજ કરી તમે છે એ લિંક તમે છે એ મેસેજ કરી અને ઇન્ક્વાયરી કરી શકો છો. ઉભા રહેજો 7398
આ જે મોબાઈલ નંબર છે આ મોબાઈલ નંબર ઉપર તમે છે એ ઇન્ક્વાયરી કરી શકો છો. 8320487398 ઉપર પ્લસ કોર્સ સંબંધિત કોઈ પણ ઇન્ક્વાયરી હોય 1 થી 2 માં બપોરે ફોન કરો. બાકી અન્યથા છે એ ટેક્સ્ટ મેસેજ કરો. આપણા જે પ્રશ્ન જે લખવાનો કહું છું એ મિત્રો આમાં ટેક્સ્ટ કરજો. બહુ ઓછા વિદ્યાર્થી મિત્રોના ટેક્સ્ટ આવે છે અને જેનો આવે છે એ લોકોને રિવ્યુ થાય છે મિત્રો. તો આપ સૌનો આભાર, તમે જે વિદ્યાર્થી મિત્રો સેન્ડ કરે છે. હવે આપણો જે લેક્ચર છે એ કયા વેમાં જશે આખો લેક્ચર આપણે કીધેલું હોય છે કે ડેઈલી આપણે છે બેઝિક જે ઇકોનોમીની વાત કરીએ છીએ એ 30 થી 40 મિનિટમાં આપણે ઇકોનોમિક જે સબ્જેક્ટ બેઝિક છે એની વાત કરીએ છીએ. ત્યારબાદ આપણો જે લેક્ચર છે ઇકોનોમીના કરંટનો આપણે લઈએ છીએ અને પ્રિલિમ પ્લસ મેન્સના એપ્રોચ રાખવા માટે આપણે આ જે આખો લેક્ચર છે એ પ્રિલિમ અને મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કરાવીએ છીએ અને છેલ્લે પ્રિલિમના જે પ્રીવિયસ યરના જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ પૂછાઈ ગયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું મિત્રો. અને આખો આપણો લેક્ચર છે એ પ્રી પ્લસ મેન્સનો એપ્રોચ હોય છે કે જેથી તમારે જે એક્ઝામની તૈયારી કરવી હોય એમાં પ્રીની અલગથી તૈયારી કરવાની, પાછી મેન્સની અલગથી તૈયારી કરવાની, એવી રીતે તમારે ન કરવું પડે. તમારી મહેનત કેવી રીતે ઓછી થાય અને આખું તમે જે આખો કોર્સ છે એ સંપૂર્ણ કોર્સ તમે આખો સ્ટ્રક્ચર્ડ વેમાં ભણી શકો એના માટે આખા આવી જ રીતે પ્લસમાં પણ આવી જ રીતે લેક્ચર લેવામાં આવે છે અને અહીંયા પણ આવી જ રીતે લેક્ચર લેવામાં આવે છે મિત્રો. એટલે જે હજી વિદ્યાર્થી મિત્રો મારી સાથે પ્લસમાં ન જોડાણા હોય, ટૂંક સમયમાં મારો આખો કોર્સ કે પ્રિલિમ અને મેન્સ કેવી રીતે આખી કમ્પ્લીટ કરવું ઇકોનોમી એના બહુ ડિટેલમાં આવવાનો છે. હજી વિદ્યાર્થી મિત્રો આમાં અમુક લેક્ચર નથી મૂકેલા, એ બધા જ આખો સંપૂર્ણ કોર્સ તમારે કમ્પ્લીટ કરવો હોય તો મારો કોડ યુઝ કરી અને પ્લસ કોર્સમાં મારી સાથે જોડાઓ. એમાં તમે મારા સિવાયના બીજા ઘણા બધા એજ્યુકેટરના પણ લેક્ચર જોઈ શકશો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો બહુ મોટો ફાયદો થશે જે વિદ્યાર્થી મિત્રો પ્લસ કોર્સમાં જોડાશે એના માટે. તો આપણે ભારતની સમસ્યાની વાત કરીએ. કાલે આપણે લેક્ચરમાં કીધું હતું કે ભારતની સમસ્યા છે એ મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? તો ગરીબી છે, આપણું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને ગ્રામીણ વિકાસનો અભાવ જોવા મળે છે. તો એના અબાઉટ આપણે થોડોક આ ઝડપથી જશું કારણ કે આ રિવિઝન લેક્ચર છે એટલા માટે. આ લેક્ચર આપણે એટલા માટે લીધું હતું કાલે થોડીક આમાં જે ટેકનિકલ એરર આવેલી હતી પેન્સિલના લીધે થોડુંક સમજાવી નહોતો શક્યો એના માટે ફરીથી આ લેક્ચર લીધેલો છે મિત્રો. કે કોઈ એક સમાજ છે એ એક સમાજનો ત્યારે જ વિકાસ થશે કે જ્યારે એ સમાજનો એક મોટો વર્ગ છે એ ગરીબી નહીં હોય અને દુઃખી નહીં હોય. આવું છે એડમ ભાઈએ કીધું હતું, એડમ સ્મિથ ભાઈએ, કે જો કોઈ સમાજનો વિકાસ થવો હોય તો એ વિકાસ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે એ સમાજ છે એ સમાજનો એક મોટો વર્ગ છે એ દુઃખી અને ગરીબ નહીં હોય અને અસમાનતામાં નહીં જીવતો હોય. ત્યારે જ એ સમાજ છે એ સુખી અને વિકાસ થયો ગણવામાં આવશે. આવું એડમભાઈ કીધું, તમે મેન્સમાં લખી શકો છો. હવે આ છે એ જુદા જુદા ચિત્રના આધારે આપણે કીધું હતું કે અત્યારે ભારતમાં સરકાર મોટા મોટા રાહતના પેકેજ બહાર પાડે છે, બીજી ઘણી બધી પ્રક્રિયાઓ કરે છે, પરંતુ જે રિયલ જે સમસ્યા છે એ સમસ્યાનું હજી પણ સમાધાન આઝાદીના આટલા વર્ષ થયા હોવા છતાં પણ હજી છે એ દેશમાં ગરીબી છે, બેરોજગારી છે, કુપોષણ છે, આવા જે મેઇન જે સમસ્યાઓ છે રિયલ એ હજી પણ એટલી છે એટલું એમાં કામ થયું નથી. ઓછી થઈ છે પણ જેટલું જે નીચલા લેવલ સુધી કે ગ્રાઉન્ડ લેવલ સુધી જેટલું કામ થવું જોઈએ એટલું કામ હજી થયેલું નથી. ઘણા લોકો હજી ભારતનો આપણો જે કુપોષણમાં જે ઇન્ડેક્સ છે એ કુપોષણનો જે હંગર ઇન્ડેક્સ છે એમાં બહુ નીચું સ્થાન છે મિત્રો. એટલે કે એના લીધે હજી પણ જે અમુક સમસ્યાઓ છે એ અમુક સમસ્યાઓ સોલ્વ નથી થઈ. પછી આપણે કીધું હતું ગરીબી એટલે શું? તો ગરીબી એટલે એક એવી પરિસ્થિતિ છે, એ એક એવી સામાજિક પરિસ્થિતિ છે કે જેમાં મનુષ્યની જે આધારભૂત જે જરૂરિયાતો છે, ઓછામાં ઓછી ન્યૂનતમ જે જરૂરિયાતો એ જરૂરિયાતો હજી પણ મળતી નથી. જેમ કે ભોજન છે, વસ્ત્ર, સ્વાસ્થ્ય, આવાસ અને શિક્ષાઓ. આ જે જુદી જુદી જે સેવાઓ મળતી ન હોવાને લીધે એ વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે ગરીબ કહેશું. જ્યારે નિર્ધનતાનો સંબંધ છે, નિર્ધનતા કે જેની પાસે પૈસા નથી, એ પૈસા ન હોવાનો સંબંધ ડાયરેક્ટ છે એ આર્થિક વિકાસ સાથે છે, પ્રતિ વ્યક્તિ આવક સાથે થાય છે અને ખરીદ શક્તિ સાથે જોડાયેલો છે. કારણ કે જે વ્યક્તિ પાસે નાણાં ન હોય, જે વ્યક્તિ પાસે નાણાં ન હોય તો એ વસ્તુ કઈ માર્કેટમાં જઈ અને ખરીદવાનો નથી એટલે એની ખરીદ શક્તિ કેવી હશે? તો નીચી હશે, ઓછી હશે. ખરીદ શક્તિ ઓછી હોવાના લીધે હવે એની પાસે છે એ એટલું જે ખાવાની જે મિનિમમ જરૂરિયાતો હોવી જોઈએ ખોરાક માટેની એ મિનિમમ જરૂરિયાતો ન હોવાના લીધે એ માણસ અથવા એ જે વ્યક્તિ છે એ કેવો થશે? તો એ કુપોષણનો શિકાર થશે મિત્રો. કુપોષણ એટલે કે આ ગરીબી છે ને એ ગરીબીની સાથે સાથે ઘણી બધી બીજી પણ સમસ્યાઓ આવે છે મિત્રો. સમાજમાં જે આર્થિક અસમાનતા છે એ આર્થિક અસમાનતા અને અસંતોષ છે, એ અશાંતિ છે, ઈર્ષા ભાવ જોવા મળે છે અને વર્ગ વિગ્રહ જોવા મળે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે ધનિક છે એ ધનિક પાસે ઊંચી આવક છે, ઊંચું જીવન ધોરણ છે, જ્યારે ગરીબ છે એ ગરીબ પાસે નીચી આવક અને નીચું જીવન ધોરણ. તો આના લીધે છે એ સમાજમાં આર્થિક અસમાનતા દિવસે ને દિવસે વધી રહી છે.
1997 માં એવું કીધું હતું માનવ વિકાસ અહેવાલ દ્વારા એવું જણાવવામાં આવેલું હતું કે આર્થિક વિકાસ છે ને આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ વિકાસ છે એ એનું ધ્યેય છે. આથી એમ કહેવાય છે કે આર્થિક વિકાસની સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે કે જ્યારે આર્થિક વિકાસ જે દેશનો થશે, જે દેશનો આર્થિક વિકાસ જોવા મળશે એ દેશમાં છે એ ગરીબીમાં પણ ઝડપથી છે એ શું થશે તો એ ઘટાડો થતો જોવા મળશે. કારણ કે આર્થિક વિકાસ અને ગરીબીને ડાયરેક્ટ સીધો સંબંધ છે કે જે દેશનો આર્થિક વિકાસ અપ આવે એ દેશની ગરીબી છે એ ડાઉન જાય. સમજાણું મિત્રો? કે આર્થિક વિકાસ જેનો વધારે આવે અને ગરીબી છે એ ગરીબી કેવી થાય તો ડાઉન થાય. હવે આર્થિક વિકાસ જે દેશનો નીચો ત્યાં ગરીબીનું પ્રમાણ કેવું તો ઊંચું જોવા મળશે મિત્રો, ખાસ યાદ રાખજો. હવે આ જે ભારતનું જ્યારે આયોજન થતું હતું એ આયોજન સમયે એવું નક્કી કરવામાં આવેલું હતું કે જે આપણી પાંચમી અને જે છઠ્ઠી પંચવર્ષીય યોજના છે એ પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં એવો નિર્દેશ કરવામાં આવેલો હતો કે ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાઓ ઘડવામાં આવેલી હતી. ક્યારે ઠેઠ પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ત્યાં સુધીમાં દેશમાં કોઈને ગરીબી છે એ ગરીબી વિશે આગળ કઈ પગલાં લીધેલા નહોતા. એટલે જે આપણી જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી અને એમ પણ કહેવાય છે કે જે ગરીબી છે એ ગરીબીનું મૂળભૂત જો કારણ હોય તો દેશમાં જે છે એ સામાજિક અને રાજકીય અસમાનતાને લીધે દેશમાં આર્થિક અસમાનતા પણ ઊભી થાય છે અને એનું જે એક કહેવાય કે એના પરિણામ સ્વરૂપે દેશમાં ગરીબીનો વધારો થાય છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આર્થિક વિકાસ કરવા માટે સમાજમાં જો આપણે આર્થિક વિકાસ કરવો હોય તો સમાજમાં આર્થિક વિકાસ કરવા માટે સમાજમાં આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો થાય તો જ આર્થિક વિકાસ થઈ શકે. જો આ ન થાય તો આર્થિક વિકાસ થઈ શકે નહીં મિત્રો. અને આપણે કીધું કે પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની આખી વ્યૂહરચના ઘડેલી હતી. ત્યારબાદ આપણે વ્યાપક ગરીબી વિશે ખ્યાલ કાલે આપણે કીધું હતું કે વ્યાપક ગરીબી એટલે શું કે સમાજનો એક મોટો વર્ગ છે એ ન્યૂનતમ જીવન જરૂરિયાત, ન્યૂનતમ જે જીવન ધોરણ છે એ એનાથી નીચે જો જીવતો હોય તો એ સમાજ છે એ વ્યાપક ગરીબી અંતર્ગત છે એ કહેવામાં આવે છે મિત્રો. આપણે કીધું કે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જે જીવન જરૂરિયાત છે એ લઘુત્તમની જે જીવન જરૂરિયાતને સંતોષી શકતો નથી. તેના લીધે એ એક પરિસ્થિતિ કેવી આવે છે એક ગરીબી જેવી પરિસ્થિતિ આવે છે. હવે એ જે સમાજનો વર્ગ છે એ ન્યૂનતમ જીવન ધોરણ વાળી જિંદગી પણ ન જીવી શકતો હોય, એનાથી પણ નીચું જીવન જીવતો હોય તો ત્યારે આપણે એમ કહી શકીએ કે વ્યાપક એટલે બહુ મોટા પ્રમાણમાં એ ગરીબ છે એમ કહી શકાય છે મિત્રો. વિશ્વના મોટા ભાગના દેશોમાં ખાસ મિત્રો યાદ રાખજો કે વિશ્વનો જે મોટા ભાગનો દેશ છે એ મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવા માટે અલગ અલગ માપદંડો લેવામાં આવે છે મિત્રો. આપણે ભારતમાં પણ એમ કહેવાય છે જુદી જુદી ઘણી બધી સમિતિ રચાણી છે. એ સમિતિ વિશે આપણે કાલે ડિટેલમાં અને શોર્ટકટ ટ્રીક સાથે હું તમને 100% ગેરંટી આપું છું મિત્રો કે આ મારી જે સમિતિ હશે એ સમિતિ તમને અન્ય પુસ્તકમાં જોવા મળશે. 100% તમને આવી સમિતિઓ જોવા મળશે. પરંતુ આપણે જે અહીંયા રજૂ કરશું એ જ સમિતિ હશે પણ તમને એ યાદ રહી જાય એવી રીતે તમારી સમક્ષ રજૂ કરીશ. વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો કરવામાં આવેલા હતા. એ ગરીબીનું અર્થઘટન કરવા માટે જુદા જુદા છે એ ખ્યાલો લેવામાં આવેલા હતા. જેમ કે સ્થળ બદલાય, સમય બદલાય, સમાજ બદલાય, એવી રીતે ગરીબીની વ્યાખ્યા પણ જે સમય દરમિયાન છે એ બદલાતી રહેતી હોય છે મિત્રો. હવે આપણે વાત કરીશું કે ગરીબી રેખા. ગરીબી રેખા એટલે શું? તો એક નિશ્ચિત માપદંડ નક્કી કરવામાં આવેલો હોય. ગરીબી રેખા માટેનો એક નિશ્ચિત માપદંડ નક્કી કરવામાં આવેલો હોય કે આ જે માપદંડની નીચે જે લોકો જીવતા હોય એ લોકો છે ગરીબી રેખા હેઠળના લોકો કહેવામાં આવે છે. આ જે માપદંડ છે એ કેલરીના આધારે નક્કી કરવામાં આવતો હતો. કેના આધારે? કેલરીના આધારે. આપણે કીધું હતું કાલે કે એ કેટલા રૂપિયા પોતાના ખોરાક પાછળ ખર્ચે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ખોરાક પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે એના આધારે એની ખરીદ શક્તિ કેટલી છે એના આધારે એને કેલેરી કેટલી મળેલી છે. જો એ આટલી કેલેરી જો એ મેળવશે તો એ છે આનાથી ઉપરની કેલેરી મેળવે તો એ ગરીબ નહીં કહેવાય. પણ આનાથી જો એ નીચે કેલેરી મેળવતો હોય છે તો એ ગરીબી રેખા હેઠળનો કહેવામાં આવે છે વ્યક્તિ. હવે આમાં શું આપેલું છે કે ગરીબીના અભિગમ મુજબ જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે ખાસ મિત્રો યાદ રાખજો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે એક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં આવે છે. એ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે એને ખર્ચ એટલે કે પૈસા ખર્ચવા પડે છે. એના માટે એક લઘુત્તમ સપાટી નક્કી કરેલી હોય છે કે આ જે લઘુત્તમ સપાટીથી નીચે એ વ્યક્તિ આવતો હોય તો એને ગરીબી રેખા હેઠળનો વ્યક્તિ કહેવામાં આવે છે. આમ
આ અર્થઘટન અનુસાર ગરીબી રેખા એક અભાવની સ્થિતિ છે, કારણ કે જેની પાસે નાણાં ન હોય એ નાણાંને લીધે છે એ કોઈ પણ ચીજ વસ્તુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદી શકતો નથી. એટલા માટે એ અભાવની જે સ્થિતિ છે એ ગણવામાં આવે છે મિત્રો. ગરીબી રેખા માટે એક ચોક્કસ છે એ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા માટે જરૂરી ખોરાક જે જરૂરી ખોરાક પાછળ આપણે કીધું કે ખર્ચ કરવો પડે છે. આપણે અહીંયા એ જ કીધું કે જરૂરી ખોરાક પાછળ એને અમુક પ્રકારનો ખર્ચ કરવો પડે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ ના માનવ વિકાસના અહેવાલમાં માનવ વિકાસ છે એ માનવ વિકાસ આંકમાં 3 બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ડિટેલમાં ભણેલો હતો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કોને બહાર પાડેલો છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ મિત્રો, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આ કોણ બહાર પાડે છે મિત્રો? તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? યુએનડીપી દ્વારા, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા છે એ આ રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવે છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા છે એ આ રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવે છે. આ છે યુનાઇટેડ જે માનવ વિકાસ સૂચકાંક છે એની ગણતરી કેવી રીતે થાય છે કે 3 બાબતે કરવામાં આવે છે: આરોગ્ય, સારું જીવન ધોરણ અને જ્ઞાનના આધારે. જ્ઞાનમાં કોનો સમાવેશ થાય છે? પાછળ સબ ટોપિક કે સાક્ષરતાનો દર અને નોંધણીનો દર આપણે વાત કરી હતી. આરોગ્યમાં કોનો સમાવેશ થાય છે? તો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું છે એનો સમાવેશ થાય છે. અને સારા જીવન ધોરણમાં કોનો સમાવેશ થાય છે? કોઈ ઈ વ્યક્તિની માથાદીઠ આવક કુલ કેટલી છે એનો સમાવેશ છે એમાં થાય છે. ત્યારબાદ આપણે ગરીબીના પ્રકાર જોયા હતા કે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબી એ કેવી ગરીબી છે? તો એ આખી એક સંપૂર્ણ ગરીબી છે. સંપૂર્ણ ગરીબી એટલે શું? કે જે વ્યક્તિને જીવનની મિનિમમ જે લઘુત્તમ જરૂરિયાતો ન મળતી હોય એને ખરીદવા માટે એની પાસે પૈસા જ ન હોય તો એ જે વ્યક્તિ છે એ વ્યક્તિને ગરીબ રેખા હેઠળનો કહેવાય છે અથવા નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. હવે નિરપેક્ષ ગરીબીમાં સંપૂર્ણ ગરીબી પણ કહેવાય છે, કારણ કે શું કામ એને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એ અર્થશાસ્ત્રમાં એવું કીધેલું છે કે ગરીબી રેખા હેઠળથી પણ નીચે જીવતો હોય, કે જે વ્યક્તિ ગરીબી રેખા છે એ રેખા હેઠળથી પણ નીચે જીવતો હોય, એની પાસે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, રહેવા માટે ઘર નથી, ખાવા માટે ખોરાક નથી, પીવા માટે પાણી નથી, આરોગ્ય સેવાઓ નથી મળતી, શિક્ષણની સેવાઓ નથી મળતી. આવી રીતે જુદી જુદી પ્રકારની સેવાઓનો અભાવ જે વ્યક્તિ જે સહન કરતો હોય, જે પરિસ્થિતિમાંથી નીકળતો હોય એને કેવી ગરીબી કહેવાય છે? તો એને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે મિત્રો. ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને ઓળખી શકાય છે, કારણ કે એમાં એક નિશ્ચિત માપદંડ નક્કી કરેલો હોય છે કે આ રેખાથી નીચે જે લોકો જીવે છે એ ગરીબી રેખા હેઠળના લોકો કહેવામાં આવે છે. સૌથી વધુ ઉપયોગી જો ઇન્ડેક્સ નક્કી કરવામાં આવેલો હોય નિરપેક્ષ ગરીબી માટેનો, તો એક અમર્ત્ય સેન હતા, ભારતીય જે અર્થશાસ્ત્રી હતા, ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને પોવર્ટી ઇન્ડેક્સ એક બહાર પાડેલો હતો, જેને સેનનો ગરીબી ગુણાંક પણ કહેવામાં આવે છે. નિર્ધનતાનું માપન કરવા માટે નિરપેક્ષ પ્રતિમાનનો સર્વપ્રથમ ઉપયોગ કોને કર્યો? તો આપણે કાલ કીધું કે FAO પ્રથમ મહાનિદેશક RR વાયડે 1945 માં ઉલ્લેખ કરેલો હતો. FAO નું ફૂલ ફોર્મ શું થાય? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આપણે કાલે જ કીધું હતું. હવે જે આ FAO નું જે વડુમથક છે એ વડુમથક ક્યાં આવેલું છે? તો FAO નું વડુમથક રોમ અને ઇટલીમાં આવેલું છે. મિત્રો થોડોક ઝડપી જાય છે, પરંતુ આ રિવિઝન લેક્ચર છે એટલા માટે આપણે એટલે લીધો છે કે આ છે એ લેક્ચર કાલે આપણે થોડીક આ ડિસ્ટર્બન્સ થયું હતું, ટેકનિકલ ખામી આવી ગઈ હતી, પેનના લીધે કોઈને ખ્યાલ નહોતો આવતો કે સર કઈ દિશામાં જઈ રહ્યા છે. એટલા માટે આજે છે આપણે દિશા મુજબ અને સચોટ રીતે ડિટેલમાં આખો લેક્ચર ભણાવીએ છીએ મિત્રો. હવે ગરીબી રેખા એક નિશ્ચિત માપદંડ છે. આ નિશ્ચિત માપદંડની અંતર્ગત ગણવામાં આવે છે. નિશ્ચિત માપદંડની અંદર આપણે કીધું કે ગરીબી રેખા ગણવી હોય તો એક નિશ્ચિત માપદંડ નક્કી કરેલો હોય, એની નીચે જો આવતો હોય તો એને ગરીબ કહેવામાં આવે છે. જેમ કે લોકો છે એ લોકોની આવક 24 કેલરી પ્રતિદિન ભોજન લઈ શકે એટલી હોય તો એનથી ઉપર આવી રીતે નક્કી કરેલું હોય કે 2400 કેલરી હોય, જે લોકોની આવક 2400 કેલરી છે, આ જે 2400 કેલરીથી 2400 કેલરીથી જે લોકો હવે આની નીચે જે જીવતા હોય એને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે. આનાથી ઉપર જે લોકો જીવતા હોય એને ગરીબ ન ગણવામાં આવે. તો આ છે એ ગરીબ 2400 કેલરી માટે 2400 કેલરી એને મેળવવા માટે અમુક પ્રકારનો એને ખર્ચ કરવો પડે. એ જે ખર્ચ કરવો પડે એનો માપદંડ છે મિત્રો, ખાસ યાદ રાખજો. હવે ગરીબી રેખાનો દ્રષ્ટિકોણ એ વાતનો ખ્યાલ આપતો નથી કે ગરીબી રેખાની નીચે આવવા વાળો જે વ્યક્તિ છે એ વ્યક્તિ એની આવકના આધારે માનવામાં નથી આવતા, કારણ કે આ છે એ આપણે નક્કી કર્યું કે કેલરીના આધારે આખો માપદંડ છે એ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિઓની એક મોટી મર્યાદા કીધી આપણે કે ઈ કેલેરી એટલે કે કેલેરી કેટલી લીધી છે એના આધારે આખું ઈ ગણવામાં આવે છે. એટલા માટે આપણે કહીએ કે ગરીબી છે એની એક આર્થિક પરિસ્થિતિના આધારે નથી ગણવામાં આવતી, કારણ કે આમાં કીધું કે કેલેરીના આધારે ગણવામાં આવે છે, એટલે કે ભૂખમરાની રેખા બનીને રહેલી છે. માત્ર ગરીબી છે એ કે નહીં તો એક ભૂખમરાની રેખા
બનીને રહી છે, કારણ કે આપણે અત્યારે હાલ જોયું કે ઈ કેલરીના આધારે 2400 કેલરી જો કોઈ પણ વ્યક્તિ લઈ શકે તો એ ગરીબ ન કહેવાય. ઈ 2400 કેલરીથી નીચે જો કોઈ પણ વ્યક્તિ હોય તો એને ગરીબી કહેવામાં આવે છે. તો આવી રીતે એક ભૂખમરાની રેખા તરીકે રહેલી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન, ખાસ મિત્રો યાદ રાખજો કે કોઈ એક વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય રેખાની વાત છે, આંતરરાષ્ટ્રીય સ્તરની વાત છે કે ત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે છે એ નિરપેક્ષ ગરીબી નક્કી કેવી રીતે કરવામાં છે. થોડુંક સ્પીડમાં જઈ રહ્યું છે, રિવિઝન લેક્ચર છે, હવે નહીં કહું મિત્રો. વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા, ખાસ મિત્રો યાદ રાખજો કે આખા એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી જે સંસાધનો છે એ સંસાધનોનો જે ખર્ચ છે, આમાં મિત્રો ખર્ચ કીધેલો છે આંતરરાષ્ટ્રીય લેવલે, ખર્ચને ધ્યાનમાં રાખી અને ગરીબીની રેખા નક્કી કરેલી છે મિત્રો. એ આંતરરાષ્ટ્રીય સ્તરે શું નક્કી કરેલું છે કે વિશ્વ બેંક, વર્લ્ડ બેંકે આવું કીધેલું છે. વર્લ્ડ બેંકે, એક વર્લ્ડ બેંક છે, વર્લ્ડ બેંકે આપણને કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિની દૈનિક આવક કેટલી હોવી જોઈએ, તો 1.90, કેટલી, $1.90. આ લેટેસ્ટ આંકડો છે. જૂનો આંકડો $1 હતો, ત્યારબાદ 1.5 થયો. 1990 માં 1 હતો, ત્યારબાદ 1.5 થયો અને હાલ છે 1.90 થયેલો છે. એટલે હાલ બધાએ 1.90 યાદ રાખવાનો છે મિત્રો. ખાસ યાદ રાખજો કે દૈનિક જે વ્યક્તિની આવક $1.90 થી નીચે હોય તો એ વ્યક્તિ છે એ ગરીબ હેઠળ કહેવામાં આવશે. ખાસ મિત્રો યાદ રાખજો, $1.90 થી નીચે આવક ધરાવનાર કોઈ પણ વ્યક્તિ વિશ્વ બેંક મુજબ ગરીબ કહેવાય છે. કમ્પ્લીટ મિત્રો. નેક્સ્ટ, ભારતમાં હવે ગરીબીનું કેવી રીતે જોવા મળે છે કે આપણો એક રિપોર્ટ બહાર આવેલો હતો, NSSO દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા 2011-12 કે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે. હાલમાં ખાસ મિત્રો યાદ રાખજો, તમને આ પ્રશ્ન પૂછાયેલો છે GPSC માં કે હાલમાં જે ગરીબીનું નક્કી કરવામાં આવે છે એ કઈ સમિતિ મુજબ ભારતમાં હાલમાં ગરીબી નક્કી કરવામાં આવે છે, તો તેંડુલકર સમિતિ. ખાસ મિત્રો યાદ રાખજો કે હાલમાં જે આપણે ગરીબી નક્કી કરવામાં આવે છે એ તેંડુલકર સમિતિ દ્વારા છે એ ગરીબી નક્કી કરવામાં આવે છે મિત્રો. 2011-12 માં શું હતું, તો 2011-12 માં આપણું જે ગરીબીનું અત્યારે જે સ્વરૂપ જોવા મળે છે એ 2011-12 માં 21.9%, 21.9% ભારતમાં છે એ ગરીબી જોવા મળે છે. 2004-05 માં જે 37.2% જોવા મળતી હતી. નવા આંકડા નવી વસ્તી ગણતરી મુજબ આવશે. હાલમાં જે આપણી પાસે આંકડો છે એ 21.9% નો આંકડો ગરીબી માટે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલો છે મિત્રો. હવે ગ્રામ્ય લેવલે ગરીબી કેટલી છે, તો ગ્રામ્ય લેવલે 2011-12 માં કેટલી છે, 25.7%. આંકડા યાદ રાખવાના છે. ત્યારબાદ શહેરી લેવલે હાલ 11-12 માં કેટલી ગરીબી છે, તો હાલમાં 13.7% છે. એ શહેરી ક્ષેત્રે જોવા મળે છે. એટલે શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેવું છે, ગરીબીનું પ્રમાણ ઓછું છે મિત્રો. અને ગ્રામ્ય લેવલે શહેર કરતા વધારે ગરીબી જોવા મળે છે મિત્રો. ભારતમાં હવે રાજ્ય વાઇઝ આપણે જોશું કે ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે ગરીબી જોવા મળે છે મિત્રો. તો આપણે આવી રીતે તમને અહીં આપેલું છે કે જ્યાં 10% થી ઓછી વસ્તી ધરાવતા જે રાજ્યો છે એમાં ગોવા આવી જાય, કેરળ આવી જાય, હિમાચલ પ્રદેશ આવી જશે, સિક્કિમ આવી જશે, પંજાબ આવી જશે. જ્યારે આપણું જે ગુજરાત છે એ ગુજરાતમાં કેટલા ટકા નિરપેક્ષ ગરીબી જોવા મળે છે મિત્રો, ખાસ યાદ રાખજો. 16.63% આંકડો પૂછાઈ શકે. મોસ્ટ IMP કે ભારતમાં ગુજરાતમાં કેટલી નિરપેક્ષ ગરીબી જોવા મળે છે, 16.63%. ભારતમાં આવી રીતે વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી તમને પૂછાઈ શકે, ભારતમાં સૌથી ઓછી ગરીબી ક્યાં જોવા મળે છે, તો ગોવામાં 5.9%. અને સૌથી વધારે ગરીબી ક્યાં જોવા મળે છે, તો છત્તીસગઢમાં 39.93% મિત્રો. ત્યારબાદ આપણે સાપેક્ષ ગરીબી વિશે ડિટેલમાં જોશું કે સાપેક્ષ ગરીબી એટલે શું, કે નિરપેક્ષ ગરીબીનો જે ખ્યાલ હતો મિત્રો, ખાસ યાદ રાખજો કે જે નિરપેક્ષ ગરીબીનો જે ખ્યાલ હતો એ પાયાની ન્યૂનતમ જરૂરિયાત કે ઓછામાં ઓછી લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે કેટલો એ ખર્ચ કરે છે એના આધારે છે એ નિરપેક્ષ ગરીબી આપણે જોતા હતા. હવે જે સાપેક્ષ ગરીબીનો જે ખ્યાલ છે એ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ આપણે જોવો હોય તો જે સમાજમાં જે જુદા જુદા લોકો જે વસવાટ કરે છે, જે વસે છે, એના દ્વારા જે એ લોકોની વચ્ચે જે આવકની અસમાન વહેંચણી છે એ અસમાન વહેંચણીના આધારે જે ગરીબનો ખ્યાલ આખો વિકસેલો છે એને આપણે સાપેક્ષ ગરીબી કહેશું મિત્રો. ખાસ યાદ રાખજો, આવકના જે વિતરણની અસમાન જે સંબંધ છે એને આપણે સાપેક્ષ ગરીબી કહેશું.
કે ઉદાહરણ મેં તમને અહીંયા આપેલું છે. ઉદાહરણ શું કીધું કે રમેશની જે આવક છે એ રમેશની આવક 50,000 છે, જ્યારે સુરેશની આવક 70,000 છે. તો રમેશની સામે સુરેશ એ ધનવાન કહેવાય, રમેશ છે એ સુરેશની સાપેક્ષમાં રમેશ ગરીબ કહેવામાં આવે છે. આવકની અસમાન વહેંચણીમાં આપણે બે જે ગુણાંક, એક ગિની ગુણાંક અને લોરેન્જ વક્ર આપણે જોયેલા હતા કે સમાજમાં, જો તમને ખાસ ધ્યાન રાખજો, ગિની ગુણાંક એટલે શું તમને પૂછાઈ શકે છે. પ્રિલિમમાં પ્રશ્ન પણ એક આવી ગયો છે ગિની ગુણાંકનો, કે ગિની ગુણાંક એટલે શું, કે સમાજમાં આવક અને સંપત્તિનું અસમાન વિતરણ જ્યાં જોવા મળે છે. આવક અને સંપત્તિનું અસમાન વિતરણ કે તો ગિની ગુણાંક. એ ગિની ગુણાંક છે એ 0 થી લઈ અને 1 સુધીમાં માપવામાં આવે છે. 1 એટલે કે જ્યાં જે આવક અને સંપત્તિનું જે વિતરણ છે એ અસમાન ઓછું છે, જ્યારે 0 ની જે દેશ નજીક હોય ત્યાં આવક અને સંપત્તિનું જે વિતરણ છે એ વધારે જોવા મળે છે. ત્યારબાદ લોરેન્જ વક્ર આપણે જોયું હતું કે લોરેન્જ વક્ર એટલે કે કુલ આવક. જો મિત્રો આમાં યાદ રાખજો કે આમાં શું છે, ગિની ગુણાંકમાં શું છે, ગિની ગુણાંકમાં આવક અને સંપત્તિનું અસમાન વિતરણ, જ્યારે લોરેન્જ વક્રમાં શું છે, તો લોરેન્જ વક્રમાં જે કુલ આવક છે, દેશની કુલ આવક અને ઈ જે આવકની મેળવનારાની વચ્ચે એની વહેંચણી કેટલી થયેલી છે ઈ વચ્ચે જે અસમાનતા, સપોઝ દેશની આવક 100 રૂપિયા છે, દેશમાં 10 જણા લોકો રહે છે, તો જે સમાનતા હોવી જોઈએ તો બધાને 10-10 રૂપિયા મળતા હોવા જોઈએ, ત્યારે એ 100 રૂપિયા થશે. પરંતુ અત્યારે રિયલમાં એવું નથી. આ આદર્શ સ્થિતિ કહેવાય. આને છે એ આ 10-10 રૂપિયા મળે એને આદર્શ સ્થિતિ કહેવાય. પરંતુ આ છે એ 10 લોકોમાંથી એક વ્યક્તિ પાસે 20 રૂપિયા છે, એકની પાસે 30 રૂપિયા છે, તો એકની પાસે માત્ર 5 રૂપિયા, એકની પાસે માત્ર 2 રૂપિયા. આ જે અસમાનતા જે જોવા મળે છે એને આપણે દર્શાવશું ગ્રાફ દ્વારા. તો એ ગ્રાફને લોરેન્જ વક્ર કહેવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, લોરેન્જ વક્ર. તો હવે આ વક્ર અનુસાર દેશની કુલ આવકમાં 50 અથવા 60% વસ્તીને કેટલી આવક પ્રાપ્ત થયેલી છે અને ઈ આવક 5 થી 10% ધનિકોને કેટલી આવક થયેલી છે એનો એક હિસ્સો દર્શાવવામાં આવે છે, અને ઈ જે વક્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે એને આપણે લોરેન્જ વક્ર કહીશું. લોરેન્જ વક્રમાં સમાનતા રેખાથી જેટલું દૂર, કે એક સમાનતા રેખા આપણે આ રહી ઈ 10 જે હતી એ આપણી સમાનતા રેખા હતી 10. મિત્રો ખાસ યાદ રાખજો, આ જે આપણી હતી એ સમાનતા રેખા હતી કે બધાને જે 100 રૂપિયા હતા એ 100 રૂપિયા 10-10 બધાને સરખી રીતે ડિવાઈડ થાય, તો એ સમાનતા રેખા હતી. આ જે સમાનતા રેખાથી જે વિતરણ થયેલું છે કે હવે જે લોકો પાસે, અમુક પાસે 20 રૂપિયા છે, અમુક પાસે 30 રૂપિયા છે, તો આ અને આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ જે ડિફરન્સ અસમાનતા જોવા મળે છે એ અસમાનતાને આવકની અસમાનતા કહેવામાં આવે છે. મિત્રો 45 આપણે છે એ પછી અહીંયા દોરીને બતાવેલું હતું, તો એ સાવ ઈઝી છે મિત્રો. ત્યારબાદ આપણે ખાસ આ ગરીબી ચક્રનું રાષ્ટ્રીય સ્વરૂપ જે આપણે જોવા મળે છે, ગરીબી ચક્રનું રાષ્ટ્રીય સ્વરૂપ, આ મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે. તમારે આ મેઇન્સમાં બેઠે બેઠું લખવું હોય તો બહુ જ ઉપયોગી, અને એમ કહી શકાય કે આપણી મેઇન્સમાં માર્ક્સ આપનારું મોસ્ટ આઈએમપી ફેક્ટર કહી શકાય કે આવા ચાર્ટ અને આવું શોર્ટકટ ટ્રિક્સ લખશો કે જેથી જે પરીક્ષા જે ચેકર છે એ પરીક્ષા ચેકરને બહુ જ મજા આવશે. મિત્રો તો આપણે જોયું હતું ગરીબી ચક્રનું રાષ્ટ્રીય સ્વરૂપ. એમાં જોયું હતું કે ગરીબી કેવી રીતે, ગરીબી સમાજમાં કેવી રીતે રાષ્ટ્રમાં ફેલાય છે. તો સમાજમાં એક આખો એક વર્ગ છે કે જેની આવક બહુ જ નીચી જોવા મળે છે. તો નીચી આવક જોવા મળતી હોય તો એ ન્યૂનતમ જે જરૂરિયાત છે એ પોતાની જે ન્યૂનતમ જરૂરિયાતોને માંડ સંતોષી શકતો હોય, ન્યૂનતમ જરૂરિયાતોને છે એ માંડ સંતોષી શકતો હોય. તો આ જે ન્યૂનતમ જરૂરિયાતો જે ઓછામાં ઓછી સંતોષી શકતો હોય, કારણ કે એની આવક નીચી છે એટલા માટે હવે એની પાસે જે વધારે પૈસા ન હોવાથી એ બચત કરી શકશે નહીં. હવે બચત ન કરી શકે તો હવે એને કઈ પણ કંપનીમાં કે ક્યાંય અન્ય જગ્યાએ રોકાણ કરવું હોય તો એ રોકાણમાં પણ ઘટાડો થશે, એટલે કે રોકાણ નહીં થાય. હવે રોકાણ નહીં થાય તો એની જે આવક બીજી જે થવાની હતી એ બીજી અન્ય આવક નહીં થાય, કન્ટિન્યુઅસ છે એ ગરીબીમાંથી પસાર થતો રહેશે, એટલે કે પ્રતિ વ્યક્તિ આવક પણ ઓછી હશે. હવે જેની પ્રતિ વ્યક્તિ આવક ઓછી તો એ દેશમાં ઉત્પાદકતા પણ છે એ નીચી જોવા મળશે, કારણ કે એના માટે ભંડોળ હોવું જોઈએ. ભંડોળ હોવા, કોઈ પણ બિઝનેસ ચાલુ કરવા માટે ભંડોળ હોવું જોઈએ, ભંડોળ છે એ મળતું નથી. ભંડોળ ન મળે, ઉત્પાદકતા નીચી થાય, તો ઉત્પાદકતા નીચી હોવાને લીધે જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓને અમુકને છૂટા કરવા પડે, અથવા નવું રોજગારી સર્જન ન થાય, એટલે દેશમાં રોજગારીનું પ્રમાણ છે એ નીચું જોવા મળે. હવે રોજગારીનું પ્રમાણ નીચું જાય તો લોકો પાસે આવક પોતાની ઓછી થઈ જાય. આવક ઓછી થઈ જાય એટલે એ ધીરે ધીરે ફરી પાછો એ ગરીબીની પરિસ્થિતિમાં આવી જાય છે. કાલ આપણે જોયું હતું, આ મિત્રો આપણે કીધું હતું કે પ્રતિ વ્યક્તિ, ખાસ મિત્રો યાદ રાખજો, આ જે છે એ પ્રતિ વ્યક્તિ આપણી જે જોવા મળે છે એ પ્રતિ વ્યક્તિનું આપણે આ કીધું હતું કાલે.
કે બાળકોનું જે પ્રતિ વ્યક્તિ જે ગરીબી જોવા મળે છે એક કુટુંબનું એક કેવી રીતે કે કુટુંબમાં કેવી રીતે ગરીબી જોવા મળે છે એની આપણે કાલ ચર્ચા કરેલી હતી કે જેને ગરીબીનું ચક્ર વ્યક્તિગત સ્વરૂપ આ શું કહેવામાં છે ગરીબીનું ચક્રનું વ્યક્તિગત સ્વરૂપ અહીંયા વ્યક્તિગત સ્વરૂપ લખી નાખજો મિત્રો વ્યક્તિગતનું સ્વરૂપ ગરીબીનું વ્યક્તિગતનું સ્વરૂપ આ જે ગરીબી છે એ ગરીબીનું વ્યક્તિગતનું સ્વરૂપ તમને અહીંયા જોવા મળે છે કે કેવી રીતે એક સમાજનું એક કુટુંબ ગરીબી પાછળ ધકેલાય છે કે ભારતમાં જુદા જુદા લોકો છે એ પોતાના બાળકોને એક સંપત્તિ સ્વરૂપે ગણતા હોય છે સ્પેશિયલી જે અભણ વર્ગ છે જે તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો જોજો એ લોકોને છોકરાની સંખ્યા વધારે હશે કારણ કે એ લોકોને એમ થાય કે જો વધારે છોકરા કરશું તો વધારે આવક થશે વધારે ભીખ મગાવી શકાશે એટલા માટે કે બાળકોનું પ્રમાણ છે એ બાળકોનું પ્રમાણ એ પોષણમાં ગરીબી બાળકોનું જે પ્રમાણ થાય છે એ બાળકોને વધારે પાલન કરવામાં આવે છે હવે એ લોકો વધારે બાળકોનો ઉછેર કરે અને એને પછી યોગ્ય જે ખોરાક છે એ ખોરાક ન આપી શકે એના લીધે એને સારું ભોજન ન મળે સારું સ્વાસ્થ્ય ન મળે અને શિક્ષાનો અભાવ મળે એના લીધે એ વ્યક્તિ છે એ જે બાળક છે એ આખી જિંદગી આવી રીતે ભીખ માગીને જ ખાતો હોય છે એના લીધે એની પાસે કોઈ પણ એક કૌશલ્યનો વિકાસ નથી થતો સારું શિક્ષણ ન મેળવેલું હોય વિકાસની તકો ઓછી હોય તો એના લીધે એ કોઈ પણ રોજગારી મેળવી શકતો નથી કારણ કે એ રોજગારી મેળવવા માટે પોતે સ્કિલ લેબર હોવો જોઈએ કોઈ પણ કામ કરવાની આવડત હોવી જોઈએ તો એ કંઈ પણ ન હોવાને લીધે એ રોજગારી ન મળી શકે રોજગારી ન મેળવી શકે એટલે કે આવક ન થાય ગરીબીનું સ્તર ઘટાડવામાં એ પાછો નિષ્ફળ જાય એના લીધે આખો એનો જે પરિવાર હતો એ ફરીથી પરિવાર પાછો ગરીબીમાં ધકેલાશે હવે નેક્સ્ટ મિત્રો આપણે જે આજે નવો લેક્ચર છે હવે આપણે લેક્ચરની સ્પીડ રેગ્યુલરની જેમ જશે સાવ સ્લો અને ડિટેલમાં તમારે આ છે એ આપણે વાત કરશું આજે ટોટલી ડિટેલમાં વાત થશે કે આખું તમારે ગરીબીના નિર્દેશકોને જાણવા હોય તો ભારતમાં ગરીબીની કક્ષા કેવી છે ગરીબીની કક્ષાના આધારે ગરીબીના નિર્દેશકો આપણા નક્કી કરવામાં આવે છે કે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળો છે એ વિવિધ પરિબળોમાં આ નિર્દેશકોનો સમાવેશ થાય છે કે એના આધારે દેશ કેવો આગળ વધેલો છે એના આધારે દેશમાં ગરીબી કેવી જોવા મળે છે ગરીબીનું ચોક્કસ સ્વરૂપ કેવું છે એ ગરીબીનું ચોક્કસ સ્વરૂપ જાણવા માટે જુદા જુદા એના નિર્દેશકો છે એ નિર્દેશકોની આપણે ડિટેલમાં ચર્ચા કરશું વિથ લેટેસ્ટ આંકડો ખાસ મિત્રો નોટ અને પેન લઈને બેસજો કારણ કે આમાં મેં ઘણું બધું રિસર્ચ કરી અને પછી આ લેક્ચર બનેલો છે મિત્રો એટલા માટે ખાસ આનું છે નિર્દેશકોનું આપણે ડિટેલમાં વાત કરશું વિથ લેટેસ્ટ આંકડા સાથે વાત કરશું હવે જુદા જુદા ગરીબીના નિર્દેશકો તમારી સમક્ષ મેં આપેલા છે એમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ પછી કુપોષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર તબીબી સગવડો પીવાનું પાણી શૌચાલયની સુવિધાઓ રહેઠાણ વીજળીની વપરાશ શિક્ષણ આવક અને વહેંચણીની અસમાન વહેંચણી અને બેરોજગારીનો દર મિત્રો આ બધા જ વિશે આપણે છે એ આજે ડિટેલમાં ભણવાના છે મિત્રો તો પેલું આપણે જોઈએ કે પેલું આપણી સમક્ષ શું છે તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કે કોઈ એક વર્ષ દરમિયાન ખાસ મિત્રો યાદ રાખજો કે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબ દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ કુટુંબ દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ જેમ કે ટકાઉ વસ્તુઓને એમાં સમાવેશ થતો હોય વોશિંગ મશીન કોમ્પ્યુટર આવી રીતે જુદા જુદું કાર આવી રીતે જુદા જુદા જે ખરીદેલ વસ્તુઓ અને સેવાઓનું જે બજાર મૂલ્ય તે જ વર્ષની વસ્તી વડે ભાગવામાં આવે તો એને આપણે કહેશું કે એ આપણને માથાદીઠ વપરાશી ખર્ચ મળેલો છે મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ એક વર્ષ દરમિયાન એક કુટુંબ દ્વારા જુદી જુદી વસ્તુઓ અને સેવાઓની જે ખરીદી કરેલી હોય એ ખરીદીને એનું જે બજાર મૂલ્ય હોય આ જે બજાર મૂલ્ય છે એ બજાર મૂલ્યને આપણી જે ઈ જ વર્ષની જે વસ્તી છે આ વસ્તી એને વડે ભાગવામાં આવે તો આપણને માથાદીઠ ઘરગથ્થુ ખર્ચ મળશે ખાસ મિત્રો યાદ રાખજો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ આપણને મળશે આ દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે કે દેશમાં લોકોની જુદી જુદી જરૂરિયાતો શું છે એ જુદી જુદી જરૂરિયાતોને દર્શાવવામાં આવે છે કોના દ્વારા તો આ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ દ્વારા આપણને છે એ દેશની
જુદી જુદી જે ઘરગથ્થુ વપરાશી ખર્ચની જે સુવિધાઓ છે એ સુવિધાઓની પાછળ દેશના લોકોએ કેટલો ખર્ચ કરેલો છે એ ખર્ચનો આંકડો છે એ આપણને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ દ્વારા છે એ મળે છે મિત્રો. હવે તમે એક વસ્તુ વિચારો કે જે દેશ છે એ વિકાસ હશે, જે દેશ વિકસિત હશે, એ વિકસિત દેશમાં જે સુખ સગવડો છે, એ જે વસ્તુઓ છે, એ વસ્તુઓનો જે ખર્ચ છે એ ખર્ચ હંમેશા વધારે હોવાનો. કારણ કે ત્યાં જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ તો એ લોકોને ઓલરેડી મેળવી લીધેલી છે. હવે એ જે વિકસિત દેશમાં છે એનો જે માથાદીઠ જે ઘરગથ્થુ ખર્ચ છે એ સુખ સગવડની જે સુવિધાઓ છે એ સુવિધાઓમાં વધારે હશે. ત્યારબાદ જે વિકાસમાન દેશ છે કે જે હજી પોતાને જીવન જીવવાની ચીજ વસ્તુઓનો જ હજી ઉપયોગ એના ઉપર જ જે ખર્ચ કરશે, જ્યારે સુખ સગવડની જે વસ્તુઓ છે એમાં એનો ખર્ચ છે હજી ઓછો જોવા મળશે. તમને ઉદાહરણ તરીકે મેં આપેલું છે કે એક ભારતનો જે વપરાશી 2005 નો જે સ્થિર ભાવે યુએસ નો જે ખર્ચ હતો, એ ભારતમાં માથાદીઠ વપરાશી ખર્ચ 2005 ના સ્થિર ભાવે ડોલરમાં દર્શાવેલો છે 2014 માં $725. ખાસ મિત્રો યાદ રાખજો, $725 2005 હતો. ખાસ મિત્રો યાદ રાખજો, ભારતનો માથાદીઠ વપરાશી ખર્ચ 2005 નો આધાર ભાવે લીધેલો છે. 2014માં કેટલો હતો? 725 મિત્રો હતો. ત્યારબાદ હવે જે આપણે વાત કરશું એ કુપોષણના પ્રમાણની વાત કરશું મિત્રો, કે ભારતમાં કુપોષણ એક એવી પરિસ્થિતિ છે મિત્રો, ખાસ યાદ રાખજો કે કુપોષણ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા જે લેવામાં આવતો ખોરાક છે એ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં, કે વ્યક્તિ દ્વારા ખોરાક જે લેવામાં આવે છે એ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ આ વગેરેનો સમાવેશ થતો નથી અથવા ઓછો થાય છે. એના લીધે છે એ વ્યક્તિને જે ખોરાક ખાય છે તો ખોરાક મળતો નથી, એના લીધે એ કુપોષણનો શિકાર બને છે. કે ભારતમાં છે એ કૃષિનું જે ઉત્પાદન ઓલરેડી વધેલું હોવા છતાં જે ભારતની જે નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન જે વહેંચણી જોવા મળે છે, એ અસમાન વહેંચણીના લીધે જે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ જે ખોરાક છે એ ખોરાક મળતો નથી. ખાસ મિત્રો યાદ રાખજો કે ભારતમાં જે આપણે જે પેલા વિદેશમાંથી જે અનાજની આયાત કરતા હતા, હવે આપણે અનાજ છે એ અનાજનું ઉત્પાદન ભારતમાં જ કરીએ છીએ. તેમ છતાં હજી પણ આપણો હંગર ઇન્ડેક્સમાં આપણો જે ક્રમ છે એ બહુ નીચો જોવા મળે છે મિત્રો. કારણ કે આપણા દેશમાં જે આવકની અસમાનતા જોવા મળી રહી છે. પોષણક્ષમ આહાર યોગ્ય મળતો હોવો જોઈએ એ યોગ્ય મળતો નથી. એના લીધે હજી પણ આપણું જે ભારતમાં જે કુપોષણનો જે દર છે એ કુપોષણનો દર છે એ વધતો રહ્યો છે મિત્રો. ખાસ યાદ રાખજો, 2014 થી લઈને 2016ના સમયગાળા દરમિયાન, ખાસ મિત્રો હું તમને જૂના આંકડા પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરું છું કે જૂના આંકડાથી તમને ખ્યાલ આવશે કે આપણો ભારતનો જે કુપોષણનો દર છે એ કેવો રહ્યો છે. કે 2010 થી લઈ અને 2012 દરમિયાન 15.6% હતો કુપોષણનો દર. જ્યારે 2014 થી લઈ અને 2016 દરમિયાન 15.2, આટલા વર્ષોમાં માત્ર ને માત્ર 0.2%નો જ ઘટાડો થયેલો જોવા મળે છે. એટલે તમને ખ્યાલ આવે કે આપણે જે દેશ છે એ દેશનો વિકાસ થયેલો છે, તેમ છતાં આપણે 5 ટ્રિલિયનની જે વાત કરીએ છીએ ઇકોનોમીની, પણ એ ઇકોનોમી બનશે, પરંતુ જે દેશની જે મૂળભૂત જે સમસ્યાઓ છે એ મૂળભૂત સમસ્યાનો હજી પણ હલ આઝાદીના આટલા વર્ષો વયા ગયા બાદ પણ હજી હલ નથી જોવા મળેલો મિત્રો. એટલે ખાસ કે સરકારે આવી પોલિસી બનાવવી પડે કે દેશમાં કુપોષણનો જે શિકાર થઈ રહેલા જે લોકો છે, કુપોષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, એમાં ઘટાડો કેવી રીતે થાય, લોકોને પોષણક્ષમ આહાર કેવી રીતે મળે એવી સરકારે યોજના બહાર પાડવી જોઈએ. અને સરકાર દ્વારા એટલું કામ કરવામાં આવેલું છે, તો એનું જે યોજના બહાર પાડેલી છે એનું કડકપણે નિયમિત અમલ કરવામાં આવે કે જેથી ગ્રાઉન્ડ લેવલે એનો જે લાભ છે એ લાભ મળે મિત્રો. ત્યારબાદ ભારતની
ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015ના FAO ના અહેવાલ મુજબ આપણે વાત કરી હતી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું જે વડુ મથક છે એ ક્યાં આવેલું છે? આપ સૌ મિત્રોને આપણે આગળના લેક્ચરમાં કીધેલું હતું, આજે પણ કીધેલું હતું, FAO નું વડુ મથક FAO નું વડુ મથક હેડક્વાર્ટર ક્યાં જોવા મળે છે મિત્રો? FAO નું હેડક્વાર્ટર ઝડપથી મિત્રો લખે, જે વિદ્યાર્થી મિત્રોએ ન લખેલું હોય આન્સર આપે મિત્રો, તમે વધારે આન્સર આપશો મને વધારે ગમશે. અને આપણો લેક્ચર છે એ શેર કરજો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, કારણ કે આવા લેક્ચર ગુજરાતીમાં સચોટ ભાષામાં ક્યાંય તમને યુટ્યુબમાં નહીં મળે, જીપીએસસી ના સિલેબસ વાઇઝ પાછા. તો FAO નું વડુ મથક છે એ રોમ માં આવેલું છે, ઇટલી દેશ છે, રોમમાં આવેલું છે મિત્રો. ત્યારબાદ 2018ના ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ મુજબ સૌથી વધારે, ખાસ મિત્રો આ આંકડો તમને યાદ રાખજો, આ જે ઇન્ફોર્મેશન છે એ તમારે મેઇન્સમાં અથવા પ્રિલિમમાં પણ પૂછાઈ શકે છે કે ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ મુજબ સૌથી વધારે કુપોષણનું પ્રમાણ કયા દેશમાં જોવા મળે છે? તો કયા દેશમાં મિત્રો? આપણા ભારત દેશમાં. બહુ જ એમ કહેવાય કે આપણા માટે આમ કહેવાય કે ગર્વ લેવા જેવી વાત નથી મિત્રો. આપણા માટે કલંકિત આ આંકડો કહેવામાં આવે કે 2018માં આપણો એક રિપોર્ટ બહાર આવેલો હતો, આટલું અનાજ હોવા છતાં દેશમાં આપણે ખાદ્ય સુરક્ષા છે એ આટલું અનાજ હોવા છતાં દેશમાં અનાજની નિકાસ કરીએ છીએ, તેમ છતાં પણ ભારત દેશ આફ્રિકાના ઘણા બધા દેશો કરતાં પણ 2018 મુજબ છે એ સૌથી વધારે કુપોષણ દેશ તરીકે જાહેર કરવામાં આવેલો હતો. એટલા માટે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ભારત છે એ ભારતમાં સૌથી વધારે ઓછો ખોરાક મેળવાતો હોવાથી કે આટલું બધું ઉત્પાદન થાય છે, પરંતુ એનો જે આવકની અસમાનતાના લીધે, ખોરાકનું અપૂરતું વિતરણના લીધે આ સમસ્યા છે એ દિવસે ને દિવસે વધતી ગઈ છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરશું, ત્રીજો ટોપિક આપણો છે કે ભારતમાં અપેક્ષિત જે આયુષ્ય છે, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો આ જે વ્યાખ્યા છે અપેક્ષિત આયુષ્યની આપણે આગળ જ્યારે કીધેલી હતી ત્યારે ફરી વખત એક આપણે ચર્ચા કરીએ કે જન્મ સમયે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળકનો જન્મ થાય એ જન્મથી લઈ અને તે કેટલા વર્ષ સુધી જીવવાનો છે એની એક ધારણા કરવી. એટલે કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું હશે કે નવું જન્મેલું જે બાળક છે એ નવું જન્મેલું બાળક ઈ સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા કરવામાં આવે છે. એ અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય કહેશું. કે દેશમાં વસતા જે લોકો છે એ લોકો સરેરાશ આયુષ્ય છે એ અપેક્ષિત આયુષ્યના આધારે છે એ ગણવામાં આવતું હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો. હવે જે સરેરાશ આયુષ્ય અથવા અપેક્ષિત આયુષ્ય નક્કી કરવું હોય તો એની પાછળના અમુક જુદા જુદા છે એ માપદંડો હોય છે. એમાં માપદંડોમાં છે એ પોષણક્ષમ આહાર એને મળતો હોવો જોઈએ, સ્વચ્છતા એને મળતી હોવી જોઈએ, પીવાનું પાણી, શુદ્ધ પાણી એને મળતું હોવું જોઈએ, અને જે સ્વાસ્થ્યની સેવાઓ વગેરેનો આધાર છે એ અપેક્ષિત આયુષ્ય અથવા સરેરાશ આયુષ્ય ઉપર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સેવાઓ છે એ ઓછી પ્રાપ્ત કરતો હોવાથી જે દેશનો જે ગરીબ વર્ગ છે એનું સરેરાશ આયુષ્ય હંમેશા કેવું હશે? તો એનું નીચું જોવા મળશે મિત્રો, ખાસ યાદ રાખજો. હાલ ભારતનું આપણે એમ કહી શકીએ કે ભારતનું જે અપેક્ષિત આયુષ્ય છે એ અપેક્ષિત આયુષ્ય 69.9 યર્સ 69.09 યર્સ છે અપેક્ષિત આયુષ્ય મિત્રો. ત્યારબાદ આપણે જે જોઈએ છીએ તે બાળ મૃત્યુ દર વિશે જોશું. બાળ મૃત્યુ દર એટલે આપ સૌને ખ્યાલ જ હશે કે બાળ મૃત્યુ દર એટલે કે દર 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે કે બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. આ બાળ મૃત્યુ દર છે એ નક્કી કરવાના અમુક માપદંડો હોય છે કે એ 1 વર્ષની અંદર કેટલા બાળકો મૃત્યુ પામેલા એને અસર કરતા જુદા જુદા માપદંડો છે, જેમાંનું સ્વાસ્થ્યની ઉપલબ્ધિ કે સ્વાસ્થ્યની સેવાઓ દેશમાં કેવી છે એના આધારે એ દેશનો બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે એ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ માતાનું શિક્ષણનું પ્રમાણ કેવું છે એના આધારે બાળ મૃત્યુ દરનું પ્રમાણ નક્કી કરવામાં આવશે. બાળકમાં નિયમ મુજબ, સમયસર મુજબ રસીકરણ કરેલું છે કે નહીં, અને પોષણક્ષમ આહાર લેવો જોઈએ. તો હાલ 2016નો નવો આંકડો તમને અહીંયા રજૂ કરેલો છે કે ભારતનો બાળ મૃત્યુ દર કેટલો છે. 2016 મુજબ આ આંકડો નક્કી કરેલો છે મિત્રો. તો ભારતનો જે બાળ મૃત્યુ દર છે એ 34 છે. અને ગુજરાતનો કેટલો છે? ગુજરાતનો ભારત કરતા છે એ ઓછો છે. ખાસ તમને આવું સ્ટેટમેન્ટ પણ મૂકી દે કે ગુજરાતનો બાળ મૃત્યુ દર
બાળ મૃત્યુ દર ભારતના બાળ મૃત્યુ દર કરતા કેવો છે? તો ઈ નીચો જોવા મળે છે મિત્રો. ખાસ યાદ રાખજો. કેટલો છે? તો 30 છે અને ભારતનો કેટલો છે? તો 34 છે. ત્યારબાદ તબીબી સેવાઓ વિશે આપણે વાત કરીએ તો તમે આ ફોટો જોશો, ફોટામાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ડોક્ટર માત્ર આ એક જ જોવા મળે છે. ડોક્ટર હાલ આ એક જ છે. અને ચેકઅપ વાળા કેટલા બધા છે? જો ચેકઅપ કેટલા બધા છે, માથા ગણો એટલા ઓછા છે મિત્રો. ઘણા બધા છે ચેકઅપ કરવા વાળા. ચેકઅપ ડોક્ટર માત્ર એક જ છે અને ઈ લોકો એની સેવા મેળવવા વાળા ઘણા બધા લોકો છે. એટલે કે આપણા દેશમાં જે ડોક્ટરોની જે સંખ્યા છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. દેશની વસ્તી વધતી હોય એના પ્રમાણે ડોક્ટરોની સંખ્યા છે એ વધતી જોવા મળતી નથી. એના લીધે આપણા દેશમાં જે તબીબી જે સેવાઓ છે એ તબીબી સેવાઓની અછત જોવા મળે છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે એમ કહેવાય કે જે ડોક્ટર્સ છે, નર્સ અને કમ્પાઉન્ડર વગેરે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ સરેરાશ એની જે સંખ્યા છે એ સંખ્યા દેશના વસ્તીના પ્રમાણમાં બહુ ઓછી જોવા મળે છે. એ ઓછી હોવાને લીધે જે સ્વાસ્થ્યની જે સેવાઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ એટલી મળતી નથી. અને ભારતમાં જે આંતરરાષ્ટ્રીય તુલનાની આપણી જે તબીબી જે સગવડો છે એ આંતરરાષ્ટ્રીય તુલનાની સમકક્ષમાં આપણે અહીંયા ડોક્ટરોની જે સંખ્યા છે એ બહુ જ અછત એટલે કે ઓછી જોવા મળે છે. કે વિકસતા ગરીબ દેશમાં લોકોને તબીબી સગવડો છે એ ઓછી મળતી હોય છે. એના લીધે અનેક રોગનો ભોગ બનતા હોય છે લોકો. આવા ગરીબોને પૌષ્ટિક અને પૂરતો ખોરાક મળતો નથી. એને લીધે એ લોકોની જે રોગ પ્રતિકારકની જે શક્તિ છે એ રોગ પ્રતિકારકની શક્તિ પણ ઓછી હોય છે. એટલા માટે આપણે જુદા જુદા આપણે અહીંયા આંકડા રજૂ કરેલા છે તમારી સમક્ષ કે વિકસતો જે દેશ છે કે જે વિકસતો દેશ છે એ વિકસતા દેશમાં આપણે જે ડોક્ટરોની જે સંખ્યા જોવા મળે છે એ 6000 ની વસ્તીએ કેટલા ડોક્ટર હોય છે? તો એક જ ડોક્ટર હોય છે. જ્યારે જે દેશ વિકસિત છે એ વિકસિત દેશોમાં 350 ની વસ્તી છે અને 350 ની વસ્તીએ એક ડોક્ટર જોવા મળે છે મિત્રો. આપણે ભારતમાં અથવા વિકસતો જે દેશ છે એ વિકસતા દેશમાં 6000 ની જ્યારે વસ્તી હોય ત્યારે એક ડોક્ટરની સેવા પૂરી પાડવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વિકસતા દેશોમાં દર વર્ષે 1.7 કરોડ લોકો જુદા જુદા રોગોથી મૃત્યુ પામે છે. ખાસ મિત્રો યાદ રાખજો કે જ્યાં વિકસતો દેશ છે એ વિકસતા દેશમાં જે લોકો 1.7 કરોડ લોકો એ ખાલી માત્ર રોગોથી જે તબીબી સેવાઓ મળતી ન હોવાથી તબીબી સેવાઓનો વિકાસ ન થયો હોવાથી એ લોકો છે એ મૃત્યુ પામે છે મિત્રો. ત્યારબાદ દુનિયામાં એમ કહી શકાય કે 2.3 કરોડ લોકો વિશ્વના 2.3 કરોડ લોકો એઇડ્સ નો ભોગ બનેલા છે. ઈ જે એઇડ્સ નો ભોગ બનેલા છે એમાંથી 90% જે વસ્તી છે એ કોની છે? તો વિકસતા દેશોની છે. 90% લોકો છે એ આ વિકસતા દેશોમાં જોવા મળે છે મિત્રો. ત્યારબાદ આપણે જોશું પીવાનું પાણી કે પીવાનું પાણી ગરીબી સાથે કેવી રીતે અસર કરે છે? તો પીવાનું પાણી જો જનસમૂહનું અહીંયા તમારે એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. અહીંયા જનસમૂહ આવે કે જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત ક્યારે હોય? કે જ્યારે એને પીવાનું ચોખ્ખું પાણી મળે, સ્વચ્છતાની સારી સગવડ મળે ત્યારે છે એનું જે સમૂહનું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય સારું રહેશે. કારણ કે આપણે આગળ જોયું કે સ્વાસ્થ્યની જે સુવિધાઓ છે એ સુવિધાઓનો વિકસતા દેશમાં બહુ જ અછત જોવા મળે છે. એના લીધે જે 1.7 આપણે કરોડ લોકો મૃત્યુ ડાયરેક્ટ એના લીધે થાય છે. આપણે આગળ જોયું 1.7 કરોડ લોકો વિકસતા દેશોમાં ડાયરેક્ટ સ્વાસ્થ્યની સુવિધાઓનો અભાવના લીધે ડાયરેક્ટ મૃત્યુ પામે છે. જો એને સ્વચ્છ સુવિધાઓ મળે, સારું સ્વાસ્થ્ય પાણી પીવાનું ચોખ્ખું પાણી મળે, પીવાનું ચોખ્ખું પાણી મળે તો આવી બધી સગવડો મળશે તો એનું સ્વાસ્થ્ય પણ સારું મળશે મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો આ જે બાળક છે એ 2 પાણીના ગ્લાસ લઈને ઊભો છે. તો આ પાણી જોવો અને તમે આ પાણી જોઈ શકો છો. એ બેમાં પાણીનો ડિફરન્સ કેવો છે કે પીવાનું ચોખ્ખું પાણી જો મળતું હોય તો જે કોઈ પણ વ્યક્તિનું જે સ્વાસ્થ્ય છે એ જોખમાશે નહીં. સ્વાસ્થ્ય છે એ જોખમાશે નહીં. એના માટે સરકારે જુદી જુદી છે ઈ યોજનાઓ બહાર પાડેલી છે. આપણે આના માટે એક યોજના આપણે વાત કરેલી હતી ટેપ વોટર કે નળ દ્વારા સરકાર છે ઈ ગ્રામોદય યોજના. કઈ યોજના હતી? ગ્રામોદય યોજના કે ગામડાઓમાં
ખાસ મિત્રો યાદ રાખજો, ગામડાઓમાં છે એ નળ દ્વારા પાણી પૂરું પાડવા માટે સરકારે ગ્રામોદય યોજના બહાર પાડેલી છે. જે વિદ્યાર્થી મિત્રોને આ યોજના વિશે જાણવું હોય તો આપણો યોજનાનો લેક્ચર જોવો, ડિટેલમાં આ યોજના વિશે જણાવેલું છે. કારણ કે તમે આવી રીતે લિંક અપ કરશો, તમારા મેન્સના પ્રશ્નમાં આવી રીતે તમે યોજનાનો પણ ઉલ્લેખ કરશો સાથે સાથે, તો તમારો માર્ક્સ છે ને એ મિત્રો વધારે મળશે. એટલે ખાસ મિત્રો, જે આપણું આખું નોલેજ છે, આપણું જે કરંટ અફેર્સનું નોલેજ અને બેઝિક નોલેજ, એ બેને તમે સાથે લઈ અને તમે પ્રશ્ન લખજો. પ્રિલિમમાં પણ તમારા મગજમાં હશે કે જેથી તમારે જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ ફેક્ચ્યુઅલ ડેટા પણ પાકો રહેશે અને એ પ્રિલિમમાં પણ માર્ક્સ અપાવશે. હવે પીવાનું જે પાણી છે, એ પીવાનું પાણી છે એ જો સારું હોય તો દેશની સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ આપણને અહીંયા એક આંકડો આપેલો છે કે 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. 2011 ની જે વસ્તી ગણતરી થઈ હતી એ 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 63.3% લોકોને છે એ નળ દ્વારા શુદ્ધ પાણી મળે છે. ત્યારબાદ 8.67 કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ પાણી હજી પણ નથી મળતું. દેશની વસ્તીના 8.67% લોકોને, કુટુંબોને નળ દ્વારા જે શુદ્ધિકરણનું પાણી મળવું જોઈએ એ હજી પણ મળતું નથી. ત્યારબાદ 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કુવા છે, હેન્ડપંપ છે, ટ્યુબવેલ છે, ઝરણા છે, નદી છે, તળાવો છે, આવી રીતે જુદા જુદા સ્ત્રોતોમાંથી પીવાનું પાણી એ લોકોને પ્રાપ્ત કરવું પડે છે. હવે આ બધા જે સ્ત્રોતો છે એ બધા કઈ ચોખ્ખા કે શુદ્ધ કરેલા કે ન્યા કઈ મિનરલ વોટરનો પ્લાન્ટ ન મૂકેલો હોય. આ બધું જે પાણી છે એ આ બધું પાણી પ્રદૂષણ યુક્ત હોઈ શકે છે, પીવા લાયક પાણી નથી હોતું. તેમ છતાં પણ લોકો પીતા હોય છે. એના લીધે લોકોનું જે સ્વાસ્થ્ય છે એ જોખમાય છે અને દેશમાં પાણીજન્ય રોગોનો છે એ વધારો દિવસે ને દિવસે થતો રહ્યો છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈશું શૌચાલયની સુવિધાઓ. કે શૌચાલયની સુવિધાઓ 2011માં શૌચાલયની સુવિધાઓ 2011 અનુસારનો એક આંકડો તમને તમારી સમક્ષ રજૂ કર્યો છે કે લગભગ 70% વસ્તી ગ્રામ્યમાં વસે છે ભારતમાં. અને આ ભારતમાં 66% કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે. બાકીના 34% કુટુંબો છે એ કુટુંબો જાહેરમાં, ખાસ મિત્રો યાદ રાખજો કે જાહેરમાં શૌચાલયમાં જાય છે. પણ હવે નવો આંકડો જે રજૂ કરેલો છે એ એમ કહેવાય છે કે હાલ આપણે એમ કહેવાય કે સરકારે અત્યારે ગ્રામ્ય લેવલમાં 91% છે એ જે શૌચાલયની સુવિધાઓ, ખાસ મિત્રો યાદ રાખજો, શૌચાલયની સુવિધાઓ આપવામાં આવેલી છે. શૌચાલયની સુવિધાઓ આપવામાં આવેલી છે. પરિણામે સ્વચ્છતાના અભાવને પ્રદૂષણ અને શારીરિક નબળાઈની ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે, કે જે ગરીબીને વધારવાનું એક કારણભૂત પરિબળ પણ કહેવામાં આવે છે મિત્રો. કે ભારતમાં આટલી જે શૌચાલયની સુવિધાઓ ન મળતી હોય એના લીધે પ્રદૂષણ પણ થતું હોય છે અને અમુક જે શારીરિક જે માનસિકતાઓ છે, જે પછાતપણું છે, એના લીધે જે સમાજમાં એક કહી શકાય કે ગરીબીનું એક પરિબળ એને માનવામાં આવે છે મિત્રો. ત્યારબાદ આપણે જોશું રહેઠાણ. કે ગરીબીનો એક નિર્દેશક તરીકે રહેઠાણનો પણ એક સમાવેશ થાય છે મિત્રો. કે વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી હોય છે, કે ત્યાં લોકો રહેવા માટે ઘર નથી હોતું. લોકોમાં ગંદી ચાલો ઝુંપડપટ્ટીઓમાં રહે છે. આપણે આગળનો પહેલો ફોટો જોયો હતો કે ભૂંગળામાં રહેતા હોય છે. એના લીધે એ લોકો છે એ ગરીબીના માપદંડના અંતર્ગત આવતા હોય છે. ગરીબી વધારે હોય છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક એક જરૂરિયાત છે મિત્રો. કે રહેઠાણ છે ને એ રહેઠાણ એ જે માનવી છે એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. કે ભારતમાં આશરે 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસ સ્થાનમાં રહેતા હોય છે, કે જ્યાં ગમે એ પ્રદૂષણ વાળું પાણી આવતું હોય, પસાર થતું હોય, એની આજુબાજુ રહેતા હોય, ગીચવાળા વિસ્તારમાં રહેતા હોય, આવી જુદી જુદી જગ્યાએ રહેતા હોવાને લીધે એનું સ્વાસ્થ્ય પણ નુકસાન પામે છે. આ રહેઠાણનું મકાન છે એ ઓરડાઓ છે, રહેનારાઓની સંખ્યા છે, ઘરમાં નળ, ડ્રેનેજની સુવિધા, વીજળીની સુવિધા વગેરે જેવી સુવિધાવાળું જે ઘર છે એ ઘર એ લોકોને મળતું નથી. એના લીધે એ આખો એક જે વર્ગ છે એ ગરીબી રેખા હેઠળ જીવતો હશે. આપણે એમ કહી શકીએ કે ભારતમાં
પૂરતી ક્ષમતા વાળા, પૂરતી સગવડતા વાળા જે મકાનો છે એ મકાનોની તંગી જોવા મળે છે. એના લીધે ભારતમાં મોટા ભાગના મકાનો છે એ મકાનો એક રૂમમાં ઘણા બધા લોકો આશરે 10 થી 15 જણા લોકો રહેતા હોય છે કે એ એક ગરીબીનું માપદંડ તરીકે રહેઠાણ આપણે લીધેલું છે મિત્રો. ત્યારબાદ વીજળીની વપરાશની વાત કરીએ કે દેશમાં ઉત્પાદન વધારવા માટે તેમજ લોકોની જીવન જરૂરિયાતની ગુણવત્તા સુધારવા માટે વીજળીની સગવડ છે ખૂબ જ મહત્વની છે કે ભારતમાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી વીજળીની વપરાશ પણ ખૂબ ઓછી છે. એના લીધે દેશનો જો વિકાસ કરવો હોય તો વીજળીની સુવિધા સરકાર દ્વારા પહોંચાડવી પડે છે. એના માટે આપણે યોજના પણ જોઈ હતી. 11મો છે એ આવક અને સંપત્તિનું અસમાન વિતરણ. આવક અને સંપત્તિનું જે અસમાન વિતરણ જોવા મળેલું છે કે 1991ના આર્થિક સુધારા બાદ ઊંચા દરે વૃદ્ધિ તો થાય છે, આવકમાં પણ વધારો થયો છે, પરંતુ જે દેશમાં લોકો વચ્ચે જે આવકની વહેંચણી થવી જોઈએ એ આવકની વહેંચણી સમાન થતી નથી. તમે અહીંયા આ જોઈ શકો છો. ઇન્ડિયામાં 1% જે વસ્તી છે એની પાસે દેશની ચોથા ભાગની સંપત્તિ માત્ર ને માત્ર દેશના 1% વસ્તી પાસે છે એમ કહી શકાય. આપણને આ આંકડો છે એ લેટેસ્ટ 2018-19 નો આંકડો છે મિત્રો. ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકની આશરે 22% જે સંપત્તિની જગ્યાએ લેટેસ્ટ આંકડો હવે અહીંયા છે એ 25%. 25% 2018-19 નો આંકડો છે. આ 2018 અને 19 નો આંકડો 25% વસ્તી દેશની માત્ર ને માત્ર 1% વસ્તી પાસે. ખાસ મિત્રો યાદ રાખજો કે દેશની 1% વસ્તી પાસે છે એ માત્ર ને માત્ર આપણો જે ટોટલ જે સંપત્તિ છે એ સંપત્તિના 25% સંપત્તિ આ 1% જે વસ્તી છે એ વસ્તી પાસે છે. એના લીધે દેશમાં આવકની આવડી મોટી અસમાનતાને લીધે દેશમાં જે ધનિક વર્ગ છે એ ધનિક બનતો જાય છે અને ગરીબ વર્ગ છે એ ગરીબ બનતો જાય છે. 2018ના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ દ્વારા પ્રમાણે 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે? 51.5%. ખાસ મિત્રો યાદ રાખજો, ગ્લોબલ વેલ્થ રિપોર્ટે એક રિપોર્ટ બહાર પાડેલો છે. 1% વસ્તી પાસે આવક જે થતી હોય, જીડીપી માંથી જે આવક થતી હોય છે એ આવકનો 51.5% હિસ્સો છે એ કોણ લઈ જાય છે? તો 51.5% હિસ્સો આ જે લોકો છે એ 1% વસ્તી ધરાવતા લોકો પાસે માત્ર છે. બેરોજગારીનો ઊંચો દર એના વિશે આપણે વાત કરીએ મિત્રો કે બેરોજગારીનો ઊંચો દર કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય અને તેમ છતાં પણ એને કામ ન મળતું હોય તો એને બેરોજગાર કહેવામાં આવે છે મિત્રો. ખાસ યાદ રાખજો, બેરોજગાર કહેવામાં આવે છે. કે શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની જે નક્કી કર્યું એના માટે સરકારે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર નક્કી કરવામાં આવે છે. આ ખાસ ઉંમર યાદ રાખજો કે ઉંમર કેટલી આપેલી છે તમને? 15 વર્ષથી મોટી ઉંમરના લોકોને છે એ બેરોજગારી દરમાં માપદંડ માટે નક્કી કરવામાં આવેલા છે મિત્રો. ત્યારબાદ ભારતમાં 2013 અને 14માં બેરોજગારીનો દર કેટલો આપેલો છે? તો 4.9%. ભારતમાં 2013 અને 14માં બેરોજગારીનો દર 4.9%. જ્યારે 17 અને 18માં અંદાજિત હજી છે 17-18માં 5.3% બેરોજગારીનો દર છે. હવે આનાથી પણ વધી ગયો છે કારણ કે આપણે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ. મહામારી પહેલા પણ આપણે આર્થિક મંદી જે જોવા મળતી હતી એના લીધે ભારત દેશની જે બેરોજગારીનો દર છે એ નવા આંકડા આવશે ત્યારે આપણે જોશું. હાલ 5.3% વધી ગયો છે. ભારતમાં જે શહેર અને ગ્રામીણની આપણે થોડીક ચર્ચા કરી દઈએ કે આ જે આંકડા છે એ શ્રમ બ્યુરો દ્વારા, ખાસ મિત્રો યાદ રાખજો, શ્રમ બ્યુરો દ્વારા આ આંકડા છે એ બહાર પાડવામાં આવે છે. હવે ભારતમાં જે ગ્રામીણ ક્ષેત્રમાં
ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં બેરોજગારીનો દર છે એ કેટલો જોવા મળે છે? 4.7% મિત્રો. ભારતમાં બેરોજગારીનો દર ગ્રામીણ લેવલે કેટલો જોવા મળે છે? તો 4.7%. શહેરી લેવલે કેટલો જોવા મળે છે મિત્રો? ખાસ યાદ રાખજો, 5.5%. એટલે તમને ખ્યાલ આવી જાય કે જે ટોટલ આશરે જે બેરોજગારીનો દર છે એની કરતા પણ ઓછો ગ્રામીણ લેવલે જોવા મળે છે અને એની કરતા પણ વધારે શહેરી લેવલે જોવા મળે છે. શહેરી લેવલે 5.5% જોવા મળે છે, ગ્રામ્ય લેવલે 4.7% છે એ જોવા મળે છે. હવે જે આપણે વાત કરશું કે ભારતમાં કુલ 3.10 કરોડ લોકો, તમે આ જે આંકડો છે એ આ આંકડો તમે મેઇન્સમાં જ્યારે બેરોજગારીની કાંઈ પણ તમે પ્રશ્ન લખતા હોય એમાં તમે દર્શાવી શકો છો. સૌથી ઓછી બેરોજગારી આપણા માટે, ગુજરાતના લોકો માટે ગર્વની વાત કહી શકાય મિત્રો કે આપણે ગુજરાતમાં છે એ સૌથી ઓછી બેરોજગારી જોવા મળે છે. સૌથી ઓછી મિત્રો. સૌથી વધુ બેરોજગારી 2019 પ્રમાણે નવો આંકડો છે. સૌથી વધારે બેરોજગારી ક્યાં જોવા મળે છે? તો સૌથી વધારે બેરોજગારી નાગાલેન્ડ રાજ્યમાં. 2019 પ્રમાણે નવો આંકડો છે કે સૌથી વધારે બેરોજગારી કયા રાજ્યમાં જોવા મળે છે? તો નાગાલેન્ડ રાજ્યમાં જોવા મળે છે મિત્રો. હવે આપણે જે ચાલુ કરશું આજનું કરંટ અફેર્સ ડિટેલમાં. આ જે મેં કરંટ અફેર્સનો લેક્ચર બનાવેલો છે મિત્રો એ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ અને બિઝનેસ લાઇનના જુદા જુદા આર્ટિકલોને ધ્યાનમાં રાખી અને આખો મેં આ કરંટ અફેર્સનો લેક્ચર મેં બનાવેલો છે મિત્રો. અને આ જે કરંટ અફેર્સના લેક્ચરમાં જુદા જુદા આર્ટિકલોને સંકલન કરી અને ડિટેલમાં આપણે અહીંયા એની ચર્ચા કરશું મિત્રો. એટલે હવે ફરી પાછા તમે બુસ્ટઅપ થઈ જાઓ. હવે કરંટનું ડિટેલમાં એનાલિસિસ સાથે મેઇન્સમાં પણ ઉપયોગી થશે એવી રીતે આખો આ પ્રશ્ન છે એ તમારી સમક્ષ છે એ રજૂ કરેલો છે મિત્રો. તો અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે આપણે આ છે એ તમારી સમક્ષ હું કરંટ ડિટેલમાં લઉં છું મિત્રો. 2 જ મિનિટ થોડુંક એક આમાં મિસ્ટેક થઈ રહી છે એ જોઈ લઉં છું, પછી આપણે ચાલુ કરીએ છીએ મિત્રો. કે આ જે કરંટની ચર્ચા કરીએ છીએ એ કરંટની ચર્ચા ડિટેલમાં આપણે હિન્દુનો આર્ટિકલ, ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ અને બિઝનેસ લાઇનનો આર્ટિકલ વિશે આપણે વાત કરશું. તો ડિટેલમાં વાત કરીશું આપણે. તો ઇકોનોમિક્સના કરંટમાં અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાની આપણે વાત કરેલી છે અહીંયા, કે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાની વાત કરેલી છે કે સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર. હવે આપણે જે અહીંયા વાત કરશું ને મિત્રો આ કરંટની, એ કરંટમાં આપણે એવી રીતે આખું કરંટ લીધેલું છે કે તમને એક પ્રશ્ન એક્ઝામમાં પૂછાણો હોય એ પ્રશ્ન હું તમને લાસ્ટમાં કહીશ કે આખું આ કરંટનો તમે ઉપયોગ કરી એ પ્રશ્નોનો આન્સર તમે આપી શકશો. પ્રિલિમમાં આમાં જે ફેક્ટ દર્શાવેલી છે એ પ્રિલિમમાં તમે ફેક્ટનો ઉપયોગ કરી તમારો જે એમસીક્યુ છે એ તમે એમસીક્યુ સોલ્વ કરી શકો છો. આખો એક બ્રોડ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારી સમક્ષ રજૂ કરેલો છે કે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે હાલ જે મંદીના માહોલમાંથી જે પસાર થઈ રહી છે એ મંદીના માહોલમાંથી સરકારે જે જુદા જુદા જે પગલાઓ લીધેલા છે એની પણ ચર્ચા કરશું અને એ પગલાઓની અસર આપણા અર્થતંત્ર ઉપર કેવી થશે એની પણ આપણે ચર્ચા કરશું મિત્રો. તો ઝડપથી જે વિદ્યાર્થી મિત્રોએ આપણો લેક્ચર શેર ન કર્યો હોય શેર કરી દો. ફરી એક જ વખત લાઈક આપી દો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એ શેર કરો. એટલે આપણે હવે કરંટની ચર્ચા ડિટેલમાં કરશું મિત્રો. તો સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર કે સંયુક્ત રાષ્ટ્રએ 2020માં એને એક એવો આંકડો બહાર પાડેલો છે કે આ જે આપણી જે વૈશ્વિક જે અર્થવ્યવસ્થા છે એ વૈશ્વિક અર્થવ્યવસ્થા આશરે 1% ઘટાડો થઈ જવાનો છે. જે ટોટલ જે અર્થવ્યવસ્થાનો જે વૃદ્ધિ દર છે એ વૃદ્ધિ દરમાં 1% આખો ઘટાડો થઈ જશે. અને આપણને ચેતવણી આપેલી છે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કે જો પૂરતા પ્રમાણમાં જુદા જુદા દેશો દ્વારા જો નાણાકીય સહાય એ દેશના લોકોને નહીં કરવામાં આવે તો વધારેમાં વધારે વિશ્વની જે અર્થવ્યવસ્થા છે એ વિશ્વની અર્થવ્યવસ્થા વધારે ખાડે જશે, વધારે એને નકારાત્મક અસર થશે. એટલે જુદા જુદા દેશો દ્વારા સ્ટિમ્યુલસ પેકેજ કે જેને રાહતના પેકેજ કહેવામાં આવે છે, આપણે 5 પેકેજ આપેલા છે. આત્મનિર્ભર ભારત અભિયાન જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે એની પાછળનો આ એક જ હેતુ છે કે દેશની જે અર્થવ્યવસ્થા છે મિત્રો એ દેશની
અર્થવ્યવસ્થા હાલ ઈ પડી ભાંગેલી છે એને ફરી પાછું પાટા ઉપર તેજીમાં લાવવા માટે સરકાર દ્વારા જુદા જુદા પુનર્જીવિત કરવા માટે જુદા જુદા જે પેકેજો રાહત પેકેજો જે બહાર પાડવામાં આવેલા છે એ આપણે પેકેજની ડિટેલમાં ચર્ચા કરશું. COVID-19 જે વૈશ્વિક રોગચાળો છે એ રોગચાળાના 3 મહિના થયા બાદ UN દ્વારા આ અંદાજો છે એ લગાડવામાં આવેલો હતો. એ સાચો અંદાજો એમ કહેવામાં આવે છે કારણ કે જુદા જુદા દેશોની હાલ જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાને આ જે રોગ છે એ રોગ બહુ જ અસર કરી રહ્યો છે કોરોના. કારણ કે લોકડાઉન એવી એક પરિસ્થિતિ છે મિત્રો કે એમાં દેશના જુદા જુદા જે ઉદ્યોગ ધંધાઓ છે એ બંધ થઈ ગયેલા છે. એ લોકોની જે નકારાત્મક અસર છે અને લોકો છે એ બેરોજગારીનો દર છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારબાદ માઇગ્રન્ટ લેબરની આપણે ચર્ચા કરશું. આપણે બધા જ ટોપિકને અહીંયા આવરી લીધેલા છે મિત્રો. પ્લસ તમને એમ કહી શકું કે આપણો આ જે પ્રશ્ન છે ને મિત્રો ઈ જે 5 પેકેજ સરકાર દ્વારા રજૂ કરેલા છે ને ઈ આખો એનો આખો નિચોડ તમારી સમક્ષ હું રજૂ કરીશ. એટલે ખાસ મિત્રો જે વિદ્યાર્થી મિત્રો જોડાણા ન હોય એ ઝડપથી કરંટમાં ખાસ જોડાઈ જાવ. બહુ જ ઉપયોગી છે આ કરંટ કે વર્લ્ડ બેંકના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2019-20 બધું જ લેટેસ્ટ આંકડો સહિત તમારી સમક્ષ રજૂ કરીશ કે વર્લ્ડ બેંકે એક આંકડો રજૂ કરેલો છે 2019-20 દરમિયાન કે ભારતનો જે વિકાસ દર છે એ વિકાસ દર ઘટીને 5% થઈ જવાનો છે. હાલ આપણી સરકાર એવા અંદાજા કરે છે કે 7.1 ને 7 ને આવા અંદાજો સરકાર દ્વારા કાઢવામાં આવે છે. પરંતુ આ કોવિડ-19 ના લીધે આ જે વિકાસ દર છે એ વિકાસ દર માત્ર ને માત્ર 5% થઈ જવાના આરે છે. અને જો હજી સરકાર કોઈ પણ એવા પગલા નહીં લે કે જેનાથી લોકોનું જે અર્થતંત્ર ઉદ્યોગ ધંધાઓ સ્ટાર્ટ નહીં થાય, ફરી પાછા જે ચક્રમાં નહીં આવે, ફરી પાછી મંદીના માહોલમાંથી તેજી નહીં આવે તો હજી પણ આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ 2020-21 આવશે એવો વર્લ્ડ બેંક દ્વારા અંદાજ છે. માત્ર ને માત્ર 2.8% વૃદ્ધિ દર જોવા મળશે ભારતમાં, વિકાસ દર જોવા મળશે. ખાસ આ વર્લ્ડ બેંકના આંકડા છે બહુ જ ઉપયોગી છે. આપણે આપણા મેઇન્સના પ્રશ્નમાં લખી શકીએ છીએ અને પ્રસ્તાવના સ્વરૂપે પણ આવું લખી શકીએ છીએ મિત્રો. આ રિપોર્ટ અનુસાર ભારતમાં આ રોગચાળો છે એ રોગચાળામાં એવા સમયે આવ્યો કે જ્યારે ભારત ઓલરેડી છે ને એ ઓલરેડી મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું. કારણ કે મિત્રો તમે યાદ કરો કે જ્યારે COVID-19 ની અસર આપણા ભારતમાં નહોતી ત્યારે પણ આપણી જે ઇકોનોમી જે આપણી જે અર્થવ્યવસ્થા હતી એ અર્થવ્યવસ્થા છે એ મંદીના માહોલમાંથી જ પસાર થઈ રહી હતી. એના માટે ત્યારે પણ આરબીઆઈએ જે રેટ છે આરબીઆઈ રેટ ઘટાડેલા હતા. હમણાં જ નવી એક નીતિ બહાર આવી એ ફરી પાછા રેપો રેટમાં છે એ સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવેલો છે મિત્રો. તો હવે આ રેપો રેટ એટલે શું મિત્રો આપણે ડિટેલમાં જ્યારે બેંકનું ડિટેલમાં લેક્ચર લેશું ત્યારે કહેશું, પણ અત્યારે સામાન્ય રેપો રેટ એટલે શું બધા કમેન્ટ કરી જણાવે. રેપો રેટ એટલે શું જે લોકોને ખ્યાલ ન હોય એ લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો. આ બધું જ બેઝિક કે સાવ સરળ બેઝિક કે જે લોકો ઇકોનોમિક સબ્જેક્ટને અડતા નહોતા એ લોકો હવે ઇકોનોમીમાં રસ ધરાવે એવી રીતે આપણે ભણાવશું મિત્રો. તો રિપોર્ટમાં એવું કહેવામાં આવેલું હતું કે અર્થવ્યવસ્થા પહેલાથી જ આપણી છે એ પહેલાથી જ કોરોના વાયરસ પહેલા છે એ ઓલરેડી ડાઉન ચાલતી હતી અને માથે કોરોના વાયરસ આવ્યો તો વધારે અર્થવ્યવસ્થા ઉપર દબાણ જોવા મળેલું છે. આ સ્થિતિને પહોંચી વળવા કે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે સરકાર દ્વારા એક વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો. કે આત્મનિર્ભર ભારત જેવા જુદા જુદા પેકેજ, આત્મનિર્ભર ભારત આપણે જેને કહીએ છીએ એ આ એક રાહત પેકેજનો એક ભાગ છે. આત્મનિર્ભર ભારત, આ જે આત્મનિર્ભર ભારતના જેને લેક્ચર જોવા હોય 1 થી આપણે 5 પેકેજ આવેલા છે, આપણે 1 થી 4 પેકેજ સુધી ડિટેલમાં સમજાવી દીધેલું છે. એના માટે વિદ્યાર્થી મિત્રો આપણા આગળના લેક્ચરમાં જે કરંટ અફેર્સનો જે પોર્શન છે એ પોર્શન કાઢી અને તમે જોઈ શકો છો મિત્રો કે જાહેર અને ખાનગી રોકાણમાં રાહત આપવામાં આવેલી છે. વધારેમાં વધારે સરકાર દ્વારા રોકાણમાં વધારો થાય, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ આગળ આવે તો જ આપણું છે એ ભારતનું અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થા આગળ જશે મિત્રો. હવે હાલ આપણે આખો જે પ્રશ્ન છે એ પ્રશ્નને આખો ડિટેલમાં તમારી સમક્ષ રજૂ કરેલો છે કે આપણે એમ અહીંયા કીધેલું છે કે પહેલા અત્યારે જે
ભારતની અર્થવ્યવસ્થા સામે પડકારો કયા કયા છે? મિત્રો એકદમ કરંટ રિલેટેડ અને ડિટેલની વાત છે, મેઇન્સની વાત છે. ખાસ આ જે વિદ્યાર્થી મિત્રોને હજી આની ક્વોલિટી ન સમજાતી હોય તો એ વિદ્યાર્થી મિત્રો તમે આ લેક્ચર આખો જોવો, તમે આ રીડિંગ કરો, તમને ત્યારે ખબર પડશે મિત્રો કે આવી રીતે આટલું ગુજરાતીમાં તમને ક્યાંય લેક્ચર નહીં મળે. અને લેટેસ્ટ કરંટ અફેર્સ સાથે અને પોઈન્ટ ઓફ વ્યૂ એવો તમને એવો પોઈન્ટ ઓફ વ્યૂ બિલ્ડઅપ કરવામાં આવશે કે તમે તમારી જાતે તમે પ્રશ્ન લખી શકો. એટલા માટે મિત્રો હું કહું છું કે આપણા ક્વોલિટી વાળા લેક્ચર હોય તો શેર કરો. તમારા એમ કહેવાય કે જે વિદ્યાર્થી મિત્રોને હજી પણ સમજણ નથી આવતી કેવી રીતે તૈયારી કરવી, કે અમુક વિદ્યાર્થી મિત્રો ખોટી ડાયરેક્શનમાં તૈયારી કરતા હોય છે, ખોટા યુટ્યુબના લેક્ચર જોતા હોય છે કે જે ક્વોલિટી વાળા નથી હોતા, માત્ર ને માત્ર મોટી મોટી વાતો હોય છે. પરંતુ આપણે અહીંયા રિયલ કે જે હાલ થઈ રહ્યું છે એની ડિટેલમાં ચર્ચા કરશું. અને આપણો હેતુ એવો છે કે વધારેમાં વધારે લોકો છે એ વધારેમાં વધારે લોકો સુધી શિક્ષણનો લાભ મળે, એ લોકોને એક જોબ મળે. મિત્રો જો તમને જોબ મળશે આ લેક્ચરનો ફાયદો તો જ તમને થશે. હું એમ વિચારું છું કે મારા લેક્ચરથી કેટલા વિદ્યાર્થીઓને ફાયદો થયો, એ મારો હેતુ એવો છે કે એ વિદ્યાર્થી મારા લેક્ચરના લીધે, મારી ઇન્ફોર્મેશનના લીધે, મારી પાસે જેટલું જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને એ વિદ્યાર્થીએ પોતાની નોકરી મેળવેલી, તો એ મારો હેતુ છે કે વધારેમાં વધારે લોકો જે એ સરકારી જોબ મેળવે. એટલે આપણે આવા સરળ ભાષામાં સરળ રીતે લેક્ચર રજૂ કરીએ છીએ. તો મિત્રો તમે થોડોક સાથ આપો, આપણો લેક્ચર શેર કરો અને વધારેમાં વધારે તમે આમાં જોડાઓ. કારણ કે આવા લેક્ચરની કિંમત તમને ત્યારે જ થશે કે જ્યારે તમે આ લેક્ચરમાંથી તમને એક્ઝામમાં એક પ્રશ્ન આવેલો હશે ને ત્યારે તમે આ ભટ્ટ સરને યાદ કરશો મિત્રો. એટલે મેં હું કહું છું કે આ લેક્ચર છે એ બહુ જ ઉપયોગી છે અને મોસ્ટ આઈએમપી છે. તમારે જો એક્ઝામ ક્લિયર કરવી હોય, ને મિત્રો તો મારા લેક્ચર જોવા જ પડશે. આ મારી ચેલેન્જ છે મિત્રો. કારણ કે આ લેક્ચર છે, આવા ગુજરાતીમાં લેક્ચર છે, તમને ક્યાંય એટલે ક્યાંય યુટ્યુબમાં તો નહીં જ મળે. યુટ્યુબમાં આવા લેક્ચર આપણી ચેલેન્જ છે મિત્રો કે આવા લેક્ચર ડિટેલમાં આટલી ચર્ચાઓ સાથે વિથ કરંટ અફેર્સ અને બેઝિકની ચર્ચાઓ સાથે તમને ક્યાંય નહીં મળે. એટલા માટે કહું છું કે આપણા લેક્ચરની છે એ શેર કરો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. જો મિત્રો તમે રિયલ જ્ઞાન શેર કરશો, તમે અન્ય જે ફોરવર્ડિઝ મેસેજ છે એ બહુ શેર કરતા છો, પરંતુ તમે રિયલ જ્ઞાનના મેસેજ તમે શેર કરશો તો અન્યની લાઈફમાં પણ ચેન્જ આવશે. અને એની લાઈફમાં ચેન્જ આવશે તો એને પણ એક ખુશી થશે કે ના, મારો એક મિત્ર, સાચો મિત્ર એ મને એક જે આમ કહેવાય કે ક્વોલિટી કન્ટેન્ટ શબ્દ તમને છે ને યા તમે લેક્ચર જોશો ને ત્યારે તમને સાચી ખબર પડશે. એટલે ક્વોલિટી કન્ટેન્ટ કોને કહેવાય? તો આપણા લેક્ચર જોવો મિત્રો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો, શેર કરો. ઓકે મિત્રો, હવે જે અર્થશાસ્ત્રના સામે હાલમાં મિત્રો જો આ એકદમ કરંટ અફેર્સ અને કરંટનો સબ્જેક્ટ છે કે અત્યારે જે COVID-19 પસાર થઈ રહ્યો છે એમાં આપણી જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાની સામે કયા કયા પડકારો છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. કે પહેલો જે પડકાર છે એ કુલ ઘરેલું ઉત્પાદન, કે આપણું જે ઉત્પાદન છે એ વિવિધ જે રેટિંગ કંપનીઓ છે એ વિવિધ રેટિંગ કંપનીઓ દ્વારા આપણા ઉત્પાદનમાં દિવસે ને દિવસે જીડીપી ની વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધવામાં આવેલો છે. તો હવે તમને પ્રશ્ન થાય, સાહેબ આ જીડીપી એટલે શું? જીડીપી એટલે આપણે કરાવી દીધું છે, તેમ છતાં પણ તમને અહીંયા કરંટની સાથે બેઝિકનું પણ તમને નોલેજ આપી દઈએ કે એક વર્ષ દરમિયાન ખાસ મિત્રો યાદ રાખજો, એક વર્ષ દરમિયાન કુલ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયેલું હોય, વસ્તુ અને સેવાઓનું ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય, વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય કોઈ એક વર્ષ દરમિયાન ઈ દેશના લોકો દ્વારા એક જે વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન કરવામાં આવેલું હોય છે એનું જે નાણાકીય મૂલ્ય હોય છે એને આપણે જીડીપી કહીએ છીએ. તો આ જીડીપી છે એ દિવસે ને દિવસે છે એ જે રેટિંગ જે કંપનીઓ છે એ રેટિંગ કંપનીઓ દ્વારા છે એ નીચો ગણવામાં આવેલો છે. કારણ કે એક ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ છે એને ભારતની જે આગાહી જે 6% થી વધવાની હતી આપણી જીડીપી, એની જગ્યાએ આપણને કેટલા ટકાનો આપણને ઘટાડો કહી દીધો છે? 2.1%નો ઘટાડો ડાયરેક્ટ થશે. એટલે કે આપણી 4 સમથિંગ આવીને ઊભી રહી જશે વૃદ્ધિ દર. જીડીપી નો જે વૃદ્ધિ દર છે એ 4% હોવાનો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે આવો અંદાજ છે એ કાઢવામાં આવેલો છે. શું કામ? COVID-19 ની મહામારીના લીધે દેશમાં જે
ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન થતું નથી. એની પાછળના ઘણા બધા કારણો છે, એ ડિટેલમાં આપણે ચર્ચા કરશું. વિપરીત સ્થળાંતર કે જે માઇગ્રેશનનો આપણે હાલ એક બહુ જ મોટી સમસ્યા છે મિત્રો. હવે તમને કાલ સવારે આ પ્રશ્ન 100% આ મિત્રો મારી ચેલેન્જ છે કે જીપીએસસી ની ક્લાસ 1 2 ની મેઇન્સમાં આ પ્રશ્ન 100% આવશે કે દેશમાં જે સ્થળાંતરના, ખાસ મિત્રો યાદ રાખજો, મેઇન્સનો પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરું છું કે મેઇન્સનો આ પ્રશ્ન 100% આ મિત્રો યાદ રાખજો કે દેશમાં જે સ્થળાંતરની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ દેશમાં સ્થળાંતરની સમસ્યાઓનો સામનો કરવા માટે સરકાર દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓ કરવામાં આવેલી છે. એ પ્રક્રિયાઓ અથવા પોલિસી નીતિનું ઘડન કરવામાં આવેલું છે. એ નીતિઓ વિશે તમે ચર્ચા કરો અથવા જે સ્થળાંતરનો જે ઇસ્યુ છે એનું સમાધાન સ્વરૂપે તમારા સૂચનનું વર્ણન કરો. આવી રીતે પ્રશ્ન આવી શકે છે મિત્રો કે દેશમાં વધતી જતી સ્થળાંતરની જે સમસ્યાઓ છે એ સ્થળાંતરની સમસ્યાઓ વિશે તમે જાણકારી આપો અને ઈ જે સમસ્યાઓ છે એના સમાધાન રૂપે તમારા સૂચનો, અભિપ્રાયો જણાવો. આવો તમને પ્રશ્ન આવી શકશે, 100% મિત્રો આવશે. તમે યાદ રાખજો, ભટ્ટ સાહેબે આવા વર્ડ્સ કીધા હતા કે મેઇન્સનો આ પ્રશ્ન છે. મેઇન્સમાં આ કારણ કે હાલ ભારતની જે સૌથી મોટી લોકડાઉનમાં જે સમસ્યા છે એ લોકડાઉનની સમસ્યા એક બહુ મોટી માઇગ્રેશનની સમસ્યા છે મિત્રો. ખાસ યાદ રાખજો કે ભારતમાં જે સ્થળાંતર થઈ રહ્યું છે એ સ્થળાંતરના કારણે જુદા જુદા જે ઉદ્યોગ ધંધાઓ છે, જેમ કે બાંધકામ છે, મેન્યુફેક્ચરિંગ છે, જુદી જુદી આવી રીતે મોટી મોટી ફેક્ટરીઓ છે. મોટી મોટી ફેક્ટરીઓમાં લોકડાઉનના લીધે હવે જે લોકો બહારના રાજ્યમાંથી કામ કરી રહ્યા હોય, હવે એ લોકોને પોતાના વતન જવું હોય તો એ વતન જવા માટે સરકાર દ્વારા અન્ય પ્રકારની સુવિધાઓ સ્ટાર્ટિંગમાં નહોતી, આપણે હમણાંથી જોઈએ છીએ. પરંતુ શરૂઆતમાં જે સુવિધાઓનો અભાવ જોવા મળતો એના લીધે જે લોકો ચાલીને છે એ પોતાના જે વતન જતા હતા એના લીધે ઘણા બધા મૃત્યુ પણ થઈ ગયા છે. આશરે મેં આંકડો વાંચેલો છે ત્યાં સુધી 26 થી 27 તો મૃત્યુ માત્ર આવી રીતે જે સ્થળાંતર કરતા મજૂરના થઈ ગયા હતા મિત્રો. તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ હોવાને લીધે આ જે કામદારો છે એ પોતાના મહાનગરોમાંથી એ ગામો તરફ પરત ફરી રહ્યા છે. હવે ગ્રામીણ અર્થતંત્રની માંગમાં ઘટાડો, કારણ કે ગ્રામીણ અર્થતંત્ર છે હવે એની માંગ પણ ઘટશે. શું કામ ઘટશે? કારણ કે કૃષિ પ્રવૃત્તિ છે એને જ્યાં પાક થયેલો હતો, કારણ કે આપણી જે હાલ જે મહામારી આપણા ભારતમાં જે આવેલી છે ત્યારે એ પાકની સિઝન કે અત્યારે બધા લોકો અનાજ ભરતા હોય છે, મરી મસાલાઓ, મરચા મસાલાઓ ઘરમાં ભરતા હોય છે, તો એ સમયે જે ગામડામાં છે એ ઉત્પાદન થયેલી ચીજવસ્તુ છે એને પોતાનો પાક શહેર સુધી પહોંચાડવા માટે અમુક સુવિધાઓ હોવી જોઈએ, મજૂરો હોવા જોઈએ. એ જે ગામમાંથી જે પાક છે એ પાકને વહેંચવા માટે લોકો હોવા જોઈએ. કારણ કે લોકડાઉનની પરિસ્થિતિના લીધે ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ પ્રવૃત્તિઓ જ અટકી ગઈ છે. લોકડાઉનની પરિસ્થિતિ થઈ એના લીધે જે ગામમાં જે કૃષિ પ્રવૃત્તિઓ થવી જોઈએ એટલી કૃષિ પ્રવૃત્તિઓ થતી નથી. અને આ જે કૃષિ પ્રવૃત્તિઓ ન થાય એના લીધે શું થાય, તો એના લીધે જે ખેડૂતને જે આવક થવાની હતી એ ખેડૂતને આવક ન થાય અને ખેડૂતને નુકસાન થાય. હવે ખેડૂત પાસે જ પૈસા ન હોય, આપણે જ્યારે ખેતી આખું ડિટેલમાં મિત્રો જે લોકોએ ભારતની ખેતી વ્યવસ્થા બધા જ ટોપિક જીપીએસસી ના સિલેબસને અનુસાર આખું ડિટેલમાં સમજાવેલું છે. જે વિદ્યાર્થી મિત્રોએ એ લેક્ચર ન જોયા હોય તો હજી વિદ્યાર્થી મિત્રો તમે તમારી ઇકોનોમિક્સ સબ્જેક્ટ સાથે હજી પણ તમે છે એ રમત રમો છો. જો તમારે ઇકોનોમિક્સ સબ્જેક્ટને સારી રીતે ડિટેલમાં સમજવો હોય તો આપણા લેક્ચર જુઓ, ત્યાં સુધી તમને ઇકોનોમી નહીં સમજાય. આ આપણી ચેલેન્જ છે મિત્રો. તમે પુસ્તક વાંચી વાંચશો, હા તમને વચાઈ જશે, પરંતુ તમારે ઇઝીલી રીતે સરળતાથી યાદ રાખવું હોય ટ્રીક સાથે, અને તમને એ હું ચેલેન્જ મારું કે આપણો લેક્ચર ખતમ થશે એટલે તમને લેક્ચરમાંથી 60 થી 70% બધું યાદ રહી ગયું હશે અને તમારી રીડિંગની સ્પીડ કરતાં પણ ઝડપથી ઇઝીલી તમને સમજાઈ જશે. એટલા માટે મિત્રો આપણા લેક્ચર જુઓ. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ઉદ્ભવતી માંગમાં ઝડપથી ઘટાડો થયો છે. ખેડૂતોની આવક ઓછી હોવાને લીધે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, નાબાર્ડ અને અખિલ ભારતીય નાણાકીય સમાવેશનના એક સર્વે અનુસાર એક આંકડો રજૂ કરેલો છે કે ગ્રામીણ જે કૃષિ છે એ ગ્રામીણ કૃષિમાં છેલ્લા
5 વર્ષથી જે આવક છે એ આવક સ્થિર હોવાને લીધે છે, એ સ્થિર હોવાને લીધે આ જે આંકડો છે એ આંકડો હજી પણ છે એ ડાઉન જોવા મળે છે. અર્થતંત્રની માંગ છે એ માંગમાં ઘટાડો જોવા મળે છે. આપણે એમ કહી શકીએ કે ગ્રામીણ બજાર તાળાબંધી છે. ગ્રામીણ બજારમાં છે એ તાળાબંધી લાગી ગઈ છે, કારણ કે માંગ એટલી બધી છે નહીં, ઉત્પાદન એટલું બધું થઈ ગયું છે. હવે એને જે શહેર સુધી પહોંચાડવું હોય એના માટેની સુવિધાનો અભાવ હોવાના લીધે આ ગ્રામીણ જે બજાર છે એ ગ્રામીણ બજાર પણ તાળાબંધી એટલે બંધ કરી દેવામાં આવેલી છે. વૈશ્વિક રોગચાળો અને ચાલુ લોકડાઉનના લીધે ગ્રામીણ બજાર ઉપર પણ એક વિપરીત અસર થઈ જોવા મળે છે કે જથ્થાબંધ જે ખેતી છે, બાગાયતી જે ખેતી છે અને ડેરી ઉત્પાદનને લગતી જે સપ્લાય ચેન છે એ સપ્લાય ચેન બંધ હોવાને કારણે આ આખી જે સપ્લાય ચેન્જ થતી હતી એ સપ્લાય ચેન્જ બંધ હોવાને કારણે ખેતી ઉપર, કૃષિ ઉપર ને ગ્રામીણના ગરીબ ખેડૂતો ઉપર બહુ જ ખરાબ અસર થઈ છે મિત્રો. જેના કારણે ખેડૂતો છે એ લઘુત્તમ ભાવે તેમનું ઉત્પાદન પણ વેચી શકતા નથી, કે જે સરકાર MSP રજૂ કરે છે એ MSP સુધી પહોંચાડવા માટે માલની સુવિધાની જે સપ્લાય ચેનનો છે એ અભાવ હોવાના કારણે જે ખેડૂત છે પોતાનું ઉત્પાદન છે એ વેચી શકતો નથી. કાકા ક્યારના વિચારે છે કે મારે ક્યારના ઘઉં વેચવા છે, પણ કાકા પાસે એક વાહન કે વ્હીકલ નથી, વેચી શકતા નથી. આપણે એ લખી શકીએ છીએ. ત્યારબાદ ઓછી કૃષિ પ્રવૃત્તિ કે ઓછી કૃષિ પ્રવૃત્તિઓ કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા કૃષિના જે સમૃદ્ધ રાજ્યો છે એ સમૃદ્ધ રાજ્યોમાં કૃષિ કાર્ય મોટા પ્રમાણમાં કરવામાં આવેલું હતું. હવે સ્થળાંતરના લીધે, વિપરીત સ્થળાંતરના કારણે આ રાજ્યોમાં ઊભા પાકને કાપવા માટે હવે પાક તો ઊભો થઈ ગયો છે. કાકા પાછા વિચારવામાં આવી ગયા કે મેં મોટા પાયે ઘઉં તો વાવેલા હતા, હવે આ ઘઉં વાવવા માટે મેં ઘણા બધા લોકોને કામે રાખેલા હતા. હવે એ લોકો લોકડાઉનના લીધે હવે એને ઘરે જવું છે. ઘરે જવા માટે સુવિધા પણ આપી દીધી. હાલો, તો હવે મારે આ પાકનું કરવું શું? હું એકલો આટલી મોટી જમીનમાં પાકને કાપી તો નહીં શકું. તો હવે ઈ ઊભો પાક છે, ઈ જે રામુ કાકા છે એ રામુ કાકા કાપતા પાકને છે એ કાપતા હતા, પણ એની પાસે એટલી મોટી જમીનમાં પાક છે એ હતો. એના લીધે એક સમય એવો આવ્યો કે અમુક પાક છે એ બરબાદ થઈ ગયો, ખરાબ થઈ ગયો. તો હવે આ રામુ કાકા ઉપર હવે જેને જેટલી ઇન્કમ એને નક્કી કરેલી હતી એટલી ઇન્કમ આ વર્ષે નહીં થાય. હવે આ વર્ષે એની ઇન્કમ એટલી નહીં થાય, એના લીધે હવે એના પછીની જે સિઝનમાં એને જે પાક વાવવાનો છે એની પાસે જે પૈસા છે એ પૈસા ઓછા હોવાના લીધે કૃષિ પ્રવૃત્તિમાં પણ આપણે એમ હવે આના પછીનો દોર એવો તમે પણ ન્યૂઝપેપરમાં વાંચી શકશો કે આપણે COVID-19 ની અસરના લીધે આપણી જે કૃષિમાં જે ઉત્પાદન થતું તો એ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળશે મિત્રો. ત્યારબાદ આ ન્યૂઝ આવી ગયા કે ઉત્પાદનમાં ઘટાડો, ટોપિક આવી ગયો ડાયરેક્ટ કે ઉદ્યોગોમાં લોકડાઉન થવાને લીધે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે. શું કામ? કારણ કે હવે મજૂરો નથી તો ઉત્પાદન જે થવાનું હોય એ ઉત્પાદન યોગ્ય પ્રકારનું થશે નહીં, ઓછું ઉત્પાદન થશે. લોકડાઉન સમાપ્ત થાય એ પછી જે લોકો હવે પોતાના વતનમાં વયા ગયા છે એમાં તો સરકારે એને લાભ આપેલો છે, પણ હવે જ્યારે એને ત્યાંથી અહીંયા પોતાના જ્યાં કામ કરવાના સ્થળે આવવું હશે, હવે એની પાસે ત્યાં પણ નાણાં નહોતા, અહીંયા પણ નાણાં નહોતા, તો હવે એ અહીંયા પાછો આવવામાં બહુ જ મુશ્કેલી થશે. ફરીથી મિત્રો, એવું કહેવાય છે કે એક ઇકોનોમિસ્ટ અર્થશાસ્ત્રીએ, મેં ન્યૂઝપેપરમાં વાંચેલું હતું, એને એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે હવે ભારતના ઉદ્યોગોને ફરી પાછા જેમ ચક્રીય કે જેમ તેજીમાં ચાલતા હતા એમ ચલાવવા માટે હજી 2 થી 3 વર્ષનો સમય લાગશે. કારણ કે જે મજૂરો પાછા ગયેલા છે એ મજૂરોને પાછા લાવવા માટે પણ હજી 1 વર્ષ સુધીનો એવો સમયગાળો આપેલો છે મિત્રો, કે 1 વર્ષ સુધી હવે એ લોકો પાછા નહીં આવી શકે. જો અમુક લોકો આવશે તો અમુક લોકો જે રોજગારની મળશે, પરંતુ સાવ કે જેવું આપણું તેજીમાં ચાલતું હતું એવું ચાલવા માટે હજી નોર્મલ પરિસ્થિતિ થતા 3 થી 4 વર્ષ લાગશે. ઉદ્યોગોમાં લોકડાઉન થવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. હવે લોકડાઉન સમાપ્ત થયા બાદ પણ અત્યારે માનવ સંસાધનનો જે પુરવઠો છે એ પુરવઠો હજી એટલો જોવા મળતો નથી. એના લીધે જે ઉદ્યોગો ફરી પાછા જેટલા તેજીમાં જેટલા ચાલવા જોઈએ એટલા ચાલતા નથી, અને ઉત્પાદન છે એ ઉત્પાદન પણ ઓછું થાય છે મિત્રો, એવી સંભાવના કરેલી છે. હવે આર્થિક કટોકટીની સંભાવના આવશે મિત્રો. આ જે COVID-19 ની જે મહામારી હાલ જે આપણે પડકાર જોઈ રહ્યા છીએ એ પડકારમાં આર્થિક કટોકટી આવવાની પણ સંભાવના છે મિત્રો. તો લોકડાઉનને કારણે આજે વૃદ્ધિની જે આર્થિક ચક્ર
જે અર્થતંત્રમાં ફરતું હતું એ આખું જે અર્થતંત્રમાં જે ચક્ર છે એ ચક્ર ફરતું હવે બંધ થઈ જશે. શું કામ? કારણ કે જે કૃષિનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થયો નહીં. ઉદ્યોગોનો હવે જેટલો વિકાસ થવો જોઈએ એમાં મજૂરો, કામદારો કામદારો ન હોવાથી જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન થયું નહીં. હવે આનો વિકાસ, કૃષિનો વિકાસ ન થયો એટલે કે લોકોની જે ખરીદ શક્તિ હતી, લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો. ખાસ મિત્રો યાદ રાખજો, આ ચક્ર આખું કેવી રીતે ચાલતું હોય છે આપણે આગળ જે એગ્રીકલ્ચર હતું એમાં પણ સમજાવેલું હતું, કૃષિનો લેક્ચર લીધેલો હતો એમાં પણ સમજાવેલું હતું. હવે લોકોની ખરીદ શક્તિ એટલી ન હોય એટલે જે ઉદ્યોગો છે, ઉદ્યોગોનું ઉત્પાદન પણ હવે એટલું નથી કે દિવસે ને દિવસે હવે મોંઘવારી થશે, મોંઘવારીમાં વધારો થશે. કારણ કે એટલી ચીજ વસ્તુઓ નથી, માંગ એટલી ને એટલી વધારે છે, કૃષિમાં લોકો પાસે આવક નથી, ખેડૂતો છે એ પાયમાલ થયા છે. હવે આ બધી હોવાને લીધે રોજગારીમાં ઘટાડો થશે, કારણ કે એટલું ઉત્પાદન થતું નથી. રોજગારીમાં ઘટાડો થાય, રોજગારીમાં ઘટાડો થાય એટલે કે દેશમાં ગરીબ લોકોમાં વધારો થશે. ફરી પાછો ગરીબ લોકોમાં વધારો થયો તો દેશ પાછો છે એ આર્થિક કટોકટીમાં આવી ગયો. થઈ ગયું મિત્રો આખું ચક્ર. આ આર્થિક કટોકટી પાછી પેદા થઈ. આ આખું ચક્ર આપણે જોયું મિત્રો કે આખું આવી રીતે ચક્ર ચાલતું છે. આખી આપણી અર્થશાસ્ત્ર છે આવી રીતે ચાલતું હોય છે. એના લીધે છે એ આર્થિક કટોકટી થવાની સંભાવના છે મિત્રો. કે સરકાર દ્વારા જાહેર ખર્ચમાં ઘટાડો થાય છે, એના કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો થાય છે. હવે આ આખું મેં સરકારનું ઉદાહરણ આપીને અહીંયા તમને રજૂ કરેલું છે. આ આપણે લોકોનું ઉદાહરણ આપેલું છે. આમાં આપણે એમ કીધું સરકાર હવે જાહેર ખર્ચમાં ઘટાડો કરશે. હવે સરકાર જાહેર ખર્ચમાં ઘટાડો કરે એટલે એના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો થશે. કર્મચારીઓના પગારમાં ઘટાડો થાય એટલે હવે લોકો જે ખર્ચ કરતા હતા એ ખર્ચમાં ઘટાડો થશે. લોકોની જે આર્થિક સ્થિતિ છે, આર્થિક સ્થિતિ એ ઊભી રહી જશે, એટલે કે બિનજરૂરી ખર્ચ છે એ કરતા બંધ થઈ જશે. એના લીધે દેશનું જે અર્થતંત્ર જે ચાલતું હતું એ અર્થતંત્ર પણ ઊભું થઈ જશે. એટલા માટે સરકારે, કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા આર્થિક પેકેજ આ દિશામાં બહાર પાડવામાં આવેલા છે. આપણે એ આગળ જોશું. હવે આના ઉકેલો શું છે? આપણે અત્યાર સુધી જુદા જુદા પડકારો જોયા કે દેશમાં આટલા આટલા પડકારો છે. આપણે આર્થિક કટોકટીની સંભાવના જોઈ, ઉત્પાદનમાં ઘટાડો જોયો, ઓછી કૃષિ પ્રવૃત્તિઓ જોઈ, ગ્રામીણ અર્થતંત્રની માંગમાં ઘટાડો જોયો, ગ્રામીણ બજાર તાળાબંધી, કુલ ઘરેલું ઉત્પાદન છે નીચું થઈ રહ્યું છે, અને માઇગ્રેશન, વિપરીત સ્થળાંતર, આવી બધી સમસ્યાઓ છે. એ સમસ્યાઓની સામે આપણે ઉકેલ પણ આપેલા છે. જો મિત્રો આખો પ્રશ્ન છે, મેં તમને કીધું હતું કે આજે આપણે કરંટ એવું લીધેલું છે કે હાલની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનના આધારે અત્યારે દેશની સરકાર પાસે કઈ સમસ્યાઓ છે, એ સમસ્યાઓની સામે સમાધાન શું કરવું જોઈએ એના વિશે આપણે અહીંયા ચર્ચા કરેલી છે મિત્રો. કે હવે જે સમસ્યાના સમાધાન સ્વરૂપે ભારતને કેટલાક તાત્કાલિક અને નીતિલક્ષી પગલાઓ લેવાની જરૂર છે. તાત્કાલિક અને નીતિલક્ષી પગલાઓ લેવાની જરૂર છે જે માત્ર રોગચાળાને જ ન ઘટાડે કે જીવન જ ન બચાવે, પરંતુ એની સામે આપણું જે સમાજના નબળા વર્ગો છે, આપણી જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાને ફાયદો થાય એવી રીતે એવી નીતિ ઘડવાની જરૂર છે. ખાસ મિત્રો યાદ રાખજો કે ભારતમાં સરકાર દ્વારા માત્ર ને માત્ર કે રોગચાળો છે એ રોગચાળોમાં ઘટાડો થાય કે રોગચાળો જ ઘટે, લોકોનું જીવન બચે એવા પગલાની સાથે સાથે આપણું જે અર્થવ્યવસ્થા છે, આ જે અર્થવ્યવસ્થા એ અર્થવ્યવસ્થામાં પણ સુધારો આવે, એમાં પણ જે છે એમાં ચક્રીય એટલે કે એમાં પણ તેજી આવે એવું લાવવાની વાત કરેલી છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ભારતીય અર્થવ્યવસ્થા ઉપર વાયરસની જે અસર ઘટાડવા માટે એક આખી નાણાકીય રાહતની જે પેકેજની જરૂરિયાત છે, જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ છે. કે એ વાયરસના ફેલાવાને રોકવા માટે આરોગ્ય ખર્ચને વધારે પ્રાધાન્ય આપવું, રોગચાળાનો જે રોગચાળાગ્રસ્ત જે પરિવારો છે એ પરિવારોને આર્થિક સહાય આપવી. એટલા માટે સરકારે એક યોજના બહાર પાડેલી છે. આપણી સામે છે એ વડાપ્રધાન અથવા આપણા જે નાણાપ્રધાન છે એને એક આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવેલું છે. એ આપણે બધાએ જોયું જ હશે, ડિટેલમાં વાંચેલું પણ હશે. એના માટે આપણો લેક્ચર પણ જોઈ લેજો મિત્રો. તો આ જે વિપરીત સ્થળાંતર જે થઈ રહ્યું છે એ સ્થળાંતરને અટકાવવા માટે અથવા એ જે પછાત રાજ્યોમાં છે એ સ્થળાંતર, જો આ પેલો ટોપિક આપણો સ્થળાંતરનો હતો, એ સ્થળાંતરનું સોલ્યુશન તમને અહીં આપેલું છે કે એક સ્થળાંતરની જે સમસ્યા છે એ સમસ્યાને ઘટાડવી હોય તો એ કેવી રીતે તમે ઘટાડી શકો. તો જે પછાત જે રાજ્યો છે એ પછાત રાજ્યોના જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળાંતર કરે છે, ત્યાં સરકાર દ્વારા એ જે તે રાજ્યમાં કુટીર ઉદ્યોગો, હેન્ડલૂમના ઉદ્યોગો,
હસ્તકળા ઉદ્યોગો, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિની કામગીરી જેવા નાના અને મધ્યમ ઉદ્યોગો એ જે તે રાજ્યમાં સરકાર દ્વારા શરૂ કરવા જોઈએ કે જેથી ન્યા રહેતા લોકોને છે એ રોજગારી પૂરતી પ્રમાણમાં મળી રહે એટલા માટેની વાત છે મિત્રો. તો વિપરીત જે સ્થળાંતર છે સ્થળાંતરની સમસ્યાનું સમાધાન કરવા માટે સરકાર છે આવા પગલાં લઈ શકે છે. ત્યારબાદ અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે સરકારે ઉત્પાદન ક્ષેત્રમાં કે જે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે એ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં અત્યારે ભારત પાસે બહુ મોટી તક છે. કારણ કે ભારતમાં એફડીઆઈ આવવાની સંભાવના વધારે છે. કારણ કે દેશમાં અત્યારે જે વિશ્વમાં જે ચીન પ્રત્યેની લોકોની જે રોષ ભાવ છે, જે શંકા છે, કારણ કે ચીન છે એ ગમે એવો માલ આપી દેશે અથવા એમ કહી શકે કે ઈ જે માલ આવશે એમાં કદાચ કોરોનાના વાયરસના લક્ષણો જોવા મળતું હોય અથવા કોન્ટામિનેટ થયેલો હોય એમાં વાયરસ જોવા મળતા હોય તો ઈ દેશમાં ફરીથી કોરોના ફેલાવાની ભય રહેશે. કારણ કે ચીને જે રીતે આખું આ કોરોના વિશે જે રીતે ખબર છુપાવેલી હતી એના લીધે જે વિશ્વના દેશો છે હવે ચીન ઉપર જેટલો વિશ્વાસ કરતા હતા એનો ઉપરનો ચીન ઉપરનો વિશ્વાસ ઓછો હોવાના કારણે હવે જે ચીનમાંથી જે એફડીઆઈ છે જે ચીનમાં મેન્યુફેક્ચરિંગ નું હબ કહેવામાં આવતું એમાંથી જુદા જુદા દેશોના જે એફડીઆઈ છે એ હવે ખેંચી લેવામાં આવશે. તો હવે લોકો ક્યાં રોકાણ કરશે? તો ભારત એક એવો દેશ છે કે આ તકનો લાભ લઈ શકે છે. ભારત એવી સુવિધાઓ ઊભી કરે કે જેથી સરળતાથી આપણા દેશમાં આવું એફડીઆઈ આવી શકે અને એફડીઆઈ ના લીધે આપણો ભારત દેશમાં જે મેન્યુફેક્ચરિંગ જે ડિપાર્ટમેન્ટ છે એ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટને ઊભો કરી શકાય. એમાં જુદા જુદા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિયલ એસ્ટેટના કાર્યો વધારેમાં વધારે થઈ શકે એના આધારે જે આપણું હાલનું ઇકોનોમી જે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે એ જો નાણાં આમાં રોકવામાં આવશે તો લોકોને છે એ રોજગારીમાં વધારો થશે. લોકોની રોજગારીમાં વધારો થાય, આવકમાં વધારો થશે. આવી રીતે છે એ અર્થતંત્રને છે એ મજબૂત કરવાની વાત છે એ આપણે અહીંયા રજૂ કરેલી છે મિત્રો. કે ભારતના તમામ રાજ્યોએ જે મજૂરનો જે કાયદો છે એ મજૂરના કાયદામાં પણ થોડીક છે ઈ સરળતા લાવવી પડશે. કારણ કે જો દેશનું ઉત્પાદન વધારવું હોય તો દેશમાં જે મજૂરનો જે કાયદો હાલ છે એ મજૂરના કાયદામાં થોડીક છે એ સરળતા લાવવી જોઈએ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરી શકાય છે. જો મજૂરનો કાયદો સરળ બને તો રોકાણનું જે છે એ રોકાણમાં પ્રોત્સાહિત કરી શકાય છે. હવે તમને અહીંયા જે છે એ ટોપ જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર વિશે અહીંયા વાત કરી છે કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મહત્વના કયા કયા છે. તો ઓટો ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, એન્જિનિયરિંગ છે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે, જેમ્સ અને જ્વેલર્સ છે, લેધર છે, મશીન ટૂલ્સ છે, ટેક્સટાઇલ છે, વોટર છે અને માઇનિંગ. આવી રીતે જુદા જુદા ક્ષેત્રો છે તમને તમારી સમક્ષ મેં મૂકેલા છે. ત્યારબાદ વિદેશી રોકાણમાં આપણે વાત કરેલી કે વિદેશી રોકાણકારોમાં ચીનના પ્રતિ હવે શંકા હોવાને લીધે આપણે આખી ડિટેલમાં વાત કરી દીધેલી છે મિત્રો. અહીંયા ખાલી આપણે ઝડપથી રીડિંગ કરી અને આગળની સ્લાઇડ ઉપર જશું કે ચીનમાં હવે જે વિશ્વના રોકાણકારો છે એમાં હવે શંકા થઈ ગઈ છે કે ચીન સરખી રીતે ઈ કામ નહીં કરે તો અથવા ચીનમાં હવે એવી એટલો વિકાસ થવાની હજી પણ સંભાવના ઓછી છે. કારણ કે ચીનમાં હજી પણ કોરોના ફેલાયેલો છે અને ઈ બીજા દેશોમાં ન ફેલાય એટલા માટે લોકો હવે ત્યાંથી પોતાના કર્મચારીઓ છે, પોતાની કંપની છે, પોતાનું નાણું છે એ બધું લઈ અને પોતાના વતન જઈ રહ્યા છે. તો આપણે ઈ વતન ન જઈ અને આપણા દેશમાં ખેંચવા માટે સરકાર એ લોકો માટે જુદી જુદી વ્યવસ્થાઓ ફેસિલિટીઓ રજૂ કરે કે જેથી સરળતાથી એ લોકો આપણા દેશમાં આપણે છે એ વ્યવસાય સ્થાપી શકે અને આ તકનો લાભ ભારતે ઉઠાવવો જોઈએ કે જેનાથી ભારતમાં રોકાણની જે પ્રક્રિયા છે એ સરળ બનાવવાથી રોકાણકારોને છે એ આકર્ષી શકાય છે. એના લીધે ભારતમાં એફડીઆઈ વધશે એટલે કે ભારતમાં હવે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ પણ આગળ આવશે, રોજગારીનું પ્રમાણ પણ વધશે. એટલે કે ટૂંક જ સમયમાં આપણી જે અર્થવ્યવસ્થા છે એને પાટા ઉપર લાવવા માટે આ એક બહુ જ મહત્વની એક સાર્વજનિક સપોર્ટેડ નીતિ કહેવામાં આવે છે કે જેનાથી ખાનગી ક્ષેત્રના લોકો સાથે ભાગીદારી કરી નાગરિકોનું એક સમર્થન મેળવી અને એક મલ્ટીડિસિપ્લિનરી અભિગમ વિકસાવવાની જરૂર છે મિત્રો. હવે આમાં સરકારે શું પગલાં લીધેલા છે એના વિશે આપણે વાત કરશું. તમને હલ બતાવ્યો, હલ દરમિયાન સરકાર દ્વારા જે હલ આપેલા છે એની વિશે આપણે વાત કરશું કે ભારતીય અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવા માટે વડાપ્રધાને આત્મનિર્ભર જેને કહેવામાં આવે છે આત્મનિર્ભર ભારત નિર્માણ એક વિશેષ આર્થિક રાહત પેકેજની જાહેરાત કરેલી છે મિત્રો. આ પેકેજમાં કેટલા તો 20 લાખ કરોડ રૂપિયા, કેટલા મિત્રો 20 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરેલી છે. જેમાં સરકારે અગાઉ કરેલી જાહેરાતો, આરબીઆઈ કરેલી જાહેરાતો એ બધાનો સમાવેશ છે એ COVID-19
COVID-19 રોગચાળા અંગે લેવામાં આવેલા નિર્ણયોનો સમાવેશ થાય છે. આ આર્થિક પેકેજ ભારતના કુલ ઘરેલું જે ઉત્પાદન છે GDP ના લગભગ 10% જેટલું છે. કેટલું? 10% જેટલું. આ પેકેજ જમીન, મજૂર, પ્રવાહિતા અને કાયદાઓ જેને મોદી સાહેબ દ્વારા 4L અથવા L4 જેને લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો, આ 4L ઉપર વધારે ભાર આપવાની જરૂર છે. જો આ 4L ઉપર વધારે ભાર આપશું તો ઝડપથી આ લોકોનો જો વિકાસ થશે તો આપણો પણ એમ કહેવાય વિકાસ થશે. સરકારે આ 4L આપેલા છે, ફોકસ ઓન લેન્ડ, લેબર, લિક્વિડિટી એન્ડ લોઝ. ત્યારબાદ પેકેજ હેઠળ સરકારે જાહેર કરેલ સીધા પગલાઓમાં સબસિડી, સીધો લાભ ટ્રાન્સફર એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, પગારની ચૂકવણી વગેરે ઉપર વધારે ભાર આપેલો છે કે જેના આધારે દેશમાં જે મજૂરો છે, મિડલ ક્લાસ લોકો છે, કોટેજ ગૃહ ઉદ્યોગો છે, MSME ના જે ઉદ્યોગો છે એ બધાને ફાયદો થાય કે જેથી દેશની જે મંદીની જે પરિસ્થિતિ છે એમાંથી ફરી પાછું છે એ તેજી લાવવા માટે સરકારે આવા જુદા જુદા પગલાઓ લીધેલા છે મિત્રો. ત્યારબાદ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો વિશે વાત કરેલી છે અહીંયા. મેં તમને આ કરંટ લીધું ત્યારે મેં તમને કીધું હતું કે આપણે જે અહીંયા આર્ટિકલ રજૂ કરેલો છે એ એવો આર્ટિકલ રજૂ કરેલો છે કે જે સરકાર દ્વારા 5 જે આર્થિક સહાયના પેકેજો બહાર પાડવામાં આવેલા છે એ 5 પેકેજોનું તમને અહીંયા આખો સાર એ સરકારે જે પગલા લીધેલા છે આપણી ઇકોનોમીને જે મંદીમાંથી બહાર લાવવા માટે એનો સાર તમારી સમક્ષ હું રજૂ કરું છું મિત્રો. તો તમે લાંબા સમય સુધી જોડાઈ રહેજો મિત્રો, કારણ કે આ બહુ જ મોસ્ટ IMP કાલ સવારની જેટલી એક્ઝામો આવશે એમાં 100% આ પ્રશ્ન પૂછાશે. મને યાદ રાખજો મિત્રો, તમે આનું ઇમ્પોર્ટન્સ સમજજો. એ તમે ઇમ્પોર્ટન્સ ત્યારે જ તમને સમજાશે કે જ્યારે આમાંથી કોઈ એક પ્રશ્ન કાલે આવી ગયો અને તમે મને યાદ કરશો કે ત્યારે તમને ખબર પડશે કે ના ભટ્ટ સાહેબે સારા લેક્ચર લીધેલા હતા. હવે આપણે MSME ઉદ્યોગો વિશે વાત કરીએ કે સરકારે જે MSME ઉદ્યોગોમાં રોકાણ કરવા માટે ગેરંટી જુદી જુદી યોજનાઓ બહાર પાડેલી છે. એના માટે સરકારે આખી જે MSME ની વ્યાખ્યા છે એ તમે અહીંયા જોઈ શકો છો. MSME ની વ્યાખ્યા આખી રિવાઇઝડ એટલે કે બદલાવેલી છે, વ્યાખ્યામાં બદલાવ કરેલો છે. એ શેના આધારે બદલાવ કરેલો છે? તો રોકાણ અને ટર્નઓવરના આધારે. વાર્ષિક ટર્નઓવર કેટલું છે? આ બધા છે એ માઇક્રો, સ્મોલ અને મીડિયમ. આ છે એ જૂના આંકડા છે કે માઇક્રો ક્યારે કહેવાતું? જ્યારે ઇન્વેસ્ટમેન્ટ 25 લાખ સુધીનું હોય અને મેન્યુફેક્ચરિંગ ગણવાતું. હવે આ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસને બે એકી સાથે ભેગું કરી દીધેલું છે. નવું જે નક્કી કરેલું છે એમાં એ છે એ બંને ભેગા કરી દીધેલા છે મિત્રો. તો હવે જે આપણે જોવાના છે એ 2 જ મિનિટમાં થોડુંક આપણે છે એ ડિટેલમાં આપણે જોશું અને તમને યોગ્ય રીતે સમજાય એ રીતે આપણે જોશું મિત્રો કે મેન્યુફેક્ચરિંગ અને જે આ સર્વિસ સેક્ટર છે એ બંનેને ભેગા કરી દીધેલા છે. આપણે જોયું અભી હાલ કે જે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસને બે ભેગા કરી દીધેલા છે. હા સાહેબ, ભેગા કરી દીધેલા છે. તો હવે માઇક્રો એટલે કે સૂક્ષ્મ જે ઉદ્યોગ છે એ કોને કહેવામાં આવે છે? કે જેનું રોકાણ 1 કરોડ સુધીનું હોય અને એનું ટર્નઓવર વાર્ષિક 5 કરોડ સુધીનો હોય એવા કોઈ પણ ઉદ્યોગોને માઇક્રો ઇન્ડસ્ટ્રી કહેવામાં આવશે. ખાસ મિત્રો યાદ રાખજો. ત્યારબાદ આપણે સ્મોલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં કોનો સમાવેશ થાય છે? તો સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં કે જેનું રોકાણ 10 કરોડ, ખાસ મિત્રો યાદ રાખજો, સ્મોલ 10 કરોડ સુધીનું હોય તો એનો સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં સમાવેશ થાય છે. એનું ટર્નઓવર કેટલું હોવું જોઈએ? તો 50 કરોડ સુધીનું ટર્નઓવર. કેટલું મિત્રો? 50 કરોડ સુધીનું જેનું ટર્નઓવર હોય એવી ઇન્ડસ્ટ્રીને કેવી ઇન્ડસ્ટ્રી? તો સ્મોલ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ મીડિયમ ઇન્ડસ્ટ્રી. મીડિયમ એટલે કે મધ્યમ કક્ષાના ઉદ્યોગો કોને કહેવામાં આવે છે? કે જેનું ટર્નઓવર 20 કરોડ સુધીનું હોય. 20 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ, સોરી મિત્રો, જેનું રોકાણ છે એ 20 કરોડ સુધીનું હોય. જેનું રોકાણ, શબ્દ થોડોક ચેન્જ થઈ ગયો તો રોકાણ આવશે. જેનું રોકાણ 20 કરોડ સુધીનું હોય એવા ઉદ્યોગોને મીડિયમ કક્ષાના એટલે કે મધ્ય કક્ષાના ઉદ્યોગો કહેવામાં આવે છે. અને એનું ટર્નઓવર, વાર્ષિક ટર્નઓવર કેટલું હોવું જોઈએ? તો વાર્ષિક જે ટર્નઓવર છે એ આપણે અહીંયા બતાવેલું છે 100 કરોડ સુધીનું. કેટલું મિત્રો? 100 કરોડ સુધીનું જેનું વાર્ષિક ટર્નઓવર હશે એવા ઉદ્યોગોનો સમાવેશ છે એ મીડિયમ કક્ષાના ઉદ્યોગોમાં સમાવેશ
થશે મિત્રો. હવે સરકાર દ્વારા જે આર્થિક પેકેજ જે બહાર પાડવામાં આવેલું છે એ આર્થિક પેકેજ જુદા જુદા ઘણા બધા ક્ષેત્રો કોલસો, ખનિજ, સંરક્ષણ, ઉત્પાદન, નાગરિક ઉડ્ડયન, કેન્દ્ર શાસિત પ્રદેશમાં વીજ વિતરણ કંપનીઓ વિશે, અવકાશ ક્ષેત્રે, પરમાણુ ક્ષેત્રે, આવા જુદા જુદા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં માળખાકીય સુધારો થાય અને એમાં ફરીથી એ બિઝનેસ અથવા આ જે બધા ક્ષેત્રો છે એ ફરીથી રેગ્યુલર રીતે કામ ચાલુ થાય એના માટે સરકારે જુદી જુદી નીતિઓ બહાર પાડેલી છે. એ બધી જ નીતિઓને આપણે શોર્ટકટમાં અહીંયા જોવાના છીએ કે સરકારે છે એ કોલસાના ઉત્પાદન માટે જે કોલસા બ્લોક્સ છે એ કોલસા બ્લોક્સના જે ઉત્પાદન થતું હોય હવે સરકારે એક નીતિ અપનાવી છે કે એક્સપ્લોરેશન કમ પ્રોડક્શન સિસ્ટમ કે જ્યાં એક્સપ્લોરેશન કમ પ્રોડક્શન સિસ્ટમ કે હજી જે ખાણ છે એ હજી ત્યાં ખનન કરવામાં આવતું હોય તો જે ખનન કરવામાં આવતું હોય ત્યારે જ ત્યાં બાજુમાં એનું પ્રોડક્શન કરવામાં આવે કે જેથી પ્રોડક્શનમાં વધારો થાય એટલે કે શું વધે તો રોજગારી વધે એટલે શું થાય તો લોકોની આવક વધશે એટલે કે દેશની વૃદ્ધિ થશે. આ આખો કન્સેપ્ટ સરકારનો આવો છે. સરકારને આવો વિચાર છે કે આવી રીતે વૃદ્ધિ કરશું પરંતુ રિયલમાં હકીકતમાં શું થશે એનું ઇમ્પ્લિમેન્ટેશન બધું થશે કે નહીં એ નજીકના દિવસોમાં આપણે જોશું. પણ અત્યારે હાલ આપણને આપણી નીતિ છે એ નીતિનું આ રીતે ડાયરેક્શન છે કે હાલના જે કોલસાના સંપૂર્ણ ખાણકામ માટે કોલસા બ્લોક્સની હરાજી ઝડપથી કરી દેવામાં આવેલી છે અને જ્યાં આંશિક ખનન કે હજી ખનનની પ્રવૃત્તિ ચાલતી હોય એની પણ હરાજી કરી દેવામાં આવી છે કારણ કે ત્યાંથી વધારેમાં વધારે ઉત્પાદિત કરી શકીએ અને વધારે જો આ ખાનગી વ્યક્તિઓને જો આમાં ઉમેરવામાં આવશે તો ખાનગી વ્યક્તિઓ દ્વારા ઉત્પાદન વધારવામાં આવે, દેશના ઉત્પાદનમાં વધારો થશે, જે કોલસાઓમાં ઉત્પાદનમાં વધારો થશે જેથી રોજગારીમાં પણ વધારો થશે. આપણે જોયું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને આમાં લાગુ કરવામાં આવશે કે આ જે જુદા જુદા જે લાયસન્સ લેવા મળે એમાં સરળીકરણ અપનાવવામાં આવશે કે માઇનિંગ પ્લાન સિમ્પ્લિફિકેશન કરવામાં આવેલું છે કે જે ખનનની જે નીતિ છે એ ખનનની નીતિમાં સાવ સરળ કરી અને ઝડપથી કોઈ પણ આનું લાયસન્સ મળે એવી નીતિઓ અમલમાં મૂકવામાં આવશે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા આવે ખાસ મિત્રો કે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા આવે એટલે કે જે આપણે બહારથી જેટલો માલ આપણે લેતા હતા જેટલું સંરક્ષણની આયાત કરતા હતા એ ધીરે ધીરે સમય જતા એના ઉપર કંટ્રોલમાં અથવા અંકુશમાં મૂકવામાં આવશે અને મેક ઇન ઇન્ડિયા પહેલને એની ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. ઓર્ડિનન્સ ફેક્ટરીનું કોર્પોરેટાઇઝેશન કરવામાં આવશે. આપણે કીધું હતું આગળ કે એમાં સ્વાયત્તતા લાવવામાં આવશે, એની જવાબદારીઓ અને કાર્યક્ષમતામાં પણ સુધારો કરવામાં આવશે. હવે જે આપણું ડિફેન્સ જે છે ડિફેન્સ સંરક્ષણ ઉત્પાદન એ ડિફેન્સના સંરક્ષણ ઉત્પાદનમાં સરકાર દ્વારા પહેલા એફડીઆઈ ઓટોમેટિક રૂટથી 49% છૂટ હતી પરંતુ હવે કેટલી આપવામાં આવશે તો હવે 74%. ખાસ મિત્રો યાદ રાખજો તમને પૂછાઈ શકે છે સંરક્ષણ ક્ષેત્રે એફડીઆઈ ની છૂટ કેટલી છે ઓટોમેટિક રૂટ ઉપર 74%. આ પ્રશ્ન યાદ રાખજો આવે એટલે પ્રિલિમનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ વેબિલિટી ગેપ ફંડિંગ એટલે કે વીજીએફ યોજનાનો ઉપયોગ સામાજિક માળખાગત ક્ષેત્રમાં કે જે સામાજિક માળખાગત ક્ષેત્રમાં બહુ મોટા ભંડોળની જરૂર હોય તો એમાં ખાનગી રોકાણકારોને છે એ બોલાવવામાં આવશે અને આખો એ જે માળખાગત સુવિધાઓ છે એ માળખાગત સુવિધાઓનો છે એ વિકાસ કરવામાં આવશે. હવે ખાનગી રોકાણકારો જો આમાં આવશે તો એની જે ક્ષમતા છે ઉત્પાદન કરવાની ક્ષમતામાં પણ સુધારો થશે, એમાં ઉત્પાદનમાં પણ વધારો થશે અને ઈસરો અને ખાનગી રોકાણકારો બે સાથે મળી ઈસરોના સાધનોનો ઉપયોગ કરી દેશની જે ઉત્પાદન ક્ષમતા છે એ ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે મિત્રો. અને ઈસરોમાં છે એ ગ્રહોની શોધખોળ માટે, બાહ્ય અવકાશ યાત્રા માટે ખાનગી ક્ષેત્રનો પણ પ્રવેશ આ ઈસરોમાં કરવામાં આવેલો છે મિત્રો. સરકારે ખાનગી કંપનીઓને વિદેશી શેર બજારમાં સૂચિબદ્ધ થવા માટે નિયમો એ હળવા મૂકેલા છે એટલે એ કીધું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સરળતા રહેશે. કેન્દ્ર સરકારની ઘોષણા મુજબ જે COVID-19 છે અહીંયા તમારે સી નથી જોવાનો COVID-19 સાથે જોડાયેલ લોનની જે નાદારીની જે કાર્યવાહી હતી એ નાદારીની જે કાર્યવાહી હાલ પૂરતી છે એ બંધ કરી દેવામાં આવેલી છે. માટેનો આધાર માનવામાં આવશે નહીં કારણ કે આ સમય દરમિયાન કોઈ પણ પાસે નાણાં ન હોય તો એને નાદાર જાહેર કરવામાં આવશે નહીં. હાલ પૂરતી ગાઈડલાઈનમાં 90 દિવસની જગ્યાએ હવે 180 દિવસની હજી પ્રસ્તાવ મૂકેલો છે મિત્રો. 90 દિવસની જગ્યાએ 180 દિવસનો પ્રસ્તાવ મૂકેલો છે. આ હજી પસાર થયો નથી. કેન્દ્રીય નાણાં પ્રધાને આરોગ્ય ક્ષેત્ર માટે સુધારા માટે જુદા જુદા આરોગ્ય અને સંભાળ કેન્દ્રોમાં સરકારી ખર્ચમાં વધારો કરવામાં આવેલો છે.
અને દરેક જે જિલ્લા છે દરેક જિલ્લાઓમાં જે ચેપી રોગો છે એ ચેપી રોગની સામે લોકોમાં જાગૃતિ ફેલાય અને સારવાર સારી મળતી રહે એના માટે બ્લોક સ્તરે વિશેષ હોસ્પિટલ અને પ્રયોગશાળાઓ સ્થાપવાની વાત છે એ સરકાર દ્વારા કરવામાં આવેલી છે મિત્રો. COVID-19 અને લોકડાઉનને કારણે જે શૈક્ષણિક ખાસ મિત્રો યાદ રાખજો આ પ્રશ્ન પણ આવી શકે છે કે શૈક્ષણિક જે નુકસાન થઈ રહ્યું છે દેશમાં એની સામે કેન્દ્ર સરકારે આ જે નુકસાન થતું અટકાવવા માટે કઈ યોજનાની શરૂઆત કરેલી છે તો PM વિદ્યા યોજના. ખાસ મિત્રો યાદ રાખજો PM વિદ્યા યોજના શેના માટે કે હાલ COVID-19 ના લીધે શૈક્ષણિક નુકસાન થઈ રહ્યું છે એના માટે સરકારે કઈ યોજના ચાલુ કરેલી છે તો PM વિદ્યા યોજના. હવે જે આખું આપણે જે આ જોયું એના માટેનો તમને એક પ્રશ્ન મેં તમારી સમક્ષ રજૂ કરેલો છે મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો મેન્સની તૈયારી કરતા હોય અથવા જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 1 થી લઈ ક્લાસ 3 ની ડીવાયએસઓની મેન્સની STI ની તૈયારી કરવી હોય પ્રિલિમ પ્લસ મેન્સની તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારા માટે બહુ જ IMP છે અને મોસ્ટ IMP પ્રશ્ન છે કારણ કે કરંટ ઓરિએન્ટેડ પ્રશ્ન રિલેટેડ ટુ અત્યારે જે પસાર અર્થશાસ્ત્ર અર્થતંત્ર આપણું થઈ રહ્યું છે એના વિશે મેં વાત કરેલી છે અને એનો મેં પ્રશ્ન અહીંયા રજૂ કરેલો છે તો બધા જ વિદ્યાર્થી મિત્રો આપણો આનો આન્સર આપશે એવી હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આપી અને મને સેન્ડ કરશે આ નંબર ઉપર. તમને અહીંયા નંબર લખેલો છે એ નંબર ઉપર મને આનો આન્સર સેન્ડ કરશે. ઉપરાંત પ્લસ કોઈ પણ વિદ્યાર્થીઓને પ્લસ કોર્સ લેવો છે એમાં કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો આ નંબર ઉપર કોલ કરી પૂછી શકે છે. 1 થી 2 માં કોલ કરો, બાકી અન્ય સમયમાં ટેક્સ્ટ કરી પૂછી શકે છે. અને આનો આન્સર બધા જ વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત આપવાનો છે મિત્રો કે ભારતીય અર્થવ્યવસ્થા સામે આવતા પડકારોનું વિશ્લેષણ કરો અને એ જે પડકારો છે એની સમસ્યાઓ છે એ સમસ્યાઓ તમે દર્શાવો અને એની સામે સમાધાન જણાવો. સરકારે જે પગલા લીધેલા છે એનું સમાધાન તમારે દર્શાવવાનું છે અને તમે પણ આમાં તમારા પોઈન્ટ છે એ ઉમેરી શકો છો કારણ કે આમાં વિશ્લેષણ કરવાનું કીધેલું છે એટલા માટે ખાસ આ પ્રશ્ન છે એ 250 શબ્દમાં છે. 250 શબ્દનો પ્રશ્ન છે. તમે ડિટેલમાં પ્રસ્તાવના એના પડકારોનું વિશ્લેષણ પડકારો વિશે દર્શાવવાનું છે. પડકારો થયા બાદ સરકારે જે પગલા લીધા છે અને તમારા અભિપ્રાય એના સમાધાન સ્વરૂપે તમારે આખું છે એ દર્શાવવાનું છે અને આગળ પ્રક્રિયા શું કરી શકાય કે જેથી વધારે આપણે છે એ આપણું અર્થતંત્ર છે અર્થતંત્રને ફરી પાછું સરળતાથી ચક્રીયમાંથી એટલે કે તેજીમાં લઈ આવી શકાય એના માટેનો આ પ્રશ્ન તમારી સમક્ષ મેં રજૂ કરેલો છે મિત્રો. તો આપ સૌ છે ઈ આ પ્રશ્નને નોટ ડાઉન કરી લીધેલો હોય છે અને બધાએ હવે તમે મેં આટલું સમજાવ્યા બાદ હવે તમારી પાસે એટલું લેવલ આવી ગયું હશે કે તમે આ પ્રશ્નને છે એ લખી શકો. હવે તમને ખ્યાલ આવે કે સાહેબ કેવી રીતે કેવું કરંટ કરાવે છે. આ પ્રશ્ન તમે વાંચશો એટલે ખબર પડશે. હવે આજના આપણે જે પ્રિલિમ ઓરિએન્ટેડ હવે વાત કરી દઈએ પ્રિલિમના પ્રશ્નો વિશે થોડીક ટૂંકમાં વાત કરીએ તો આજનો જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્ન ભારતમાં જીડીપી ન્યૂ જીડીપી સિરીઝના આધાર વર્ષને 2004 અને 5 ઉપરથી હવે કયું આધાર વર્ષ લેવામાં આવેલું છે મિત્રો તો 2004-5 જે આધાર વર્ષ પહેલા હતું હવે એની જગ્યાએ હાલ જે આધાર વર્ષ છે એ 2011-12 નક્કી કરવામાં આવેલું છે. ખાસ મિત્રો યાદ રાખજો. ત્યારબાદ આપણે જે જોવાનું છે એ ફેમ. તો તમને એમ થાય હું તમને એમ પ્રશ્ન પૂછી શકું અહીંયા કે ફેમ નું પૂરું નામ લખો. કોઈને મેં પ્રશ્ન પૂછ્યો જે વિદ્યાર્થી મિત્રોને ફેમ નું પૂરું નામ ખ્યાલ હોય એ ઝડપથી કમેન્ટમાં લખે. ફેમ યોજના છે એ ફેમ યોજના જે દેશમાં ઇકો ફ્રેન્ડલી વાહનને ઉત્તેજન આપે કે એના ઉત્પાદનમાં સરળતા રહે એના માટે ફેમ યોજના બહાર પાડેલી છે મિત્રો. તો આ જે ફેમ યોજનાનું પૂરું નામ તમે અહીંયા લખશો તો હું કહું છું મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રોને આવેલું છે આવડતું હોય એ વિદ્યાર્થીઓનો આભાર. જે વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરેલી છે ખાસ જે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે એ બહુ જ મને ગમશે કારણ કે એ લોકો લેક્ચરમાં એક્ટિવથી ધ્યાન આપે છે સચોટ રીતે ધ્યાન આપે છે. થેન્ક યુ. એ બધાનો જ આભાર હું માનું છું. હવે આપણે ફેમનું પૂરું નામ લખીએ છીએ કે ફાસ્ટર અડોપ્શન. ખાસ મિત્રો યાદ રાખજો જે વિદ્યાર્થીઓ લખેલું હોય એ વિદ્યાર્થીનો આભાર અને જે વિદ્યાર્થીને લખવું હોય એ લખી લેજો. એન્ડ ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ અહીંયા સાઈડમાં લખું છું ઓફ હાઇબ્રિડ
એન્ડ ઇલેક્ટ્રોનિક, ખાસ મિત્રો યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક vehicles, CHLES સમથિંગ એવું છે કઈ, vehicles, ઇલેક્ટ્રિક vehicles, ઇલેક્ટ્રોનિક નહીં, ઇલેક્ટ્રિક vehicles આપણું જે હતું એ આનું ફૂલ ફોર્મ છે, ફરીથી બોલી જાઉં છું કે ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્ડ હાઇબ્રિડ, ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. ખાસ મિત્રો યાદ રાખજો, ફેમનું પૂરું નામ પૂછાઈ શકે છે એક્ઝામમાં, ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ખાસ મિત્રો યાદ રાખજો આ. ત્યારબાદ આપણને આપેલું છે વર્ષ 2018 માં નીતિ આયોગના વોટર ઇન્ડેક્સ માં નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યએ જળ સ્ત્રોત વ્યવસ્થાપન એટલે કે વોટર રિસોર્સ મેનેજમેન્ટમાં પ્રથમ સ્થાન મેળવેલું છે મિત્રો? પ્રથમ સ્થાન આપણું ગુજરાત માટે બહુ મોસ્ટ આઈએમપી છે, કારણ કે ગુજરાતે પ્રથમ સ્થાન મેળવેલું છે એટલા માટેની વાત છે. ત્યારબાદ ભારતમાં સહકારી ક્ષેત્રમાં ખેતી પેદાશો માટે રાષ્ટ્રીય કક્ષાએ માર્કેટિંગ એજન્સી કીધેલી છે મિત્રો, ખાસ યાદ રાખજો. માર્કેટિંગ એજન્સી કઈ છે મિત્રો? તો નાફેડ. હવે નાફેડ નું ફૂલ ફોર્મ ઝડપથી મિત્રો, નાફેડ એનું ફૂલ ફોર્મ લખે, નાફેડ નું ફૂલ ફોર્મ ઝડપથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો લખો, ઝડપથી મને નાફેડ નું ફૂલ ફોર્મ જણાવે. નેશનલ, હું લખીને બતાવું છું, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ, CUTURAL, એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ખાસ મિત્રો યાદ રાખજો, આ છે એ નાફેડ નું ફૂલ ફોર્મ છે, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. હવે તમને એમ પૂછાઈ શકે કે આનું હેડક્વાર્ટર ક્યાં આવે છે? નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મિત્રો? તો ન્યૂ દિલ્હી. ક્યાં આવેલું છે મિત્રો? ન્યૂ દિલ્હીમાં છે એ નાફેડ નું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો. તો લાસ્ટ પ્રશ્ન આપણો કે નીચેના પૈકી કયું અથવા કયા પ્રાયોરિટી સેક્ટરની ધિરાણ શ્રેણીમાં આવે છે? તો બધા જ તમને અહીંયા આપેલા છે, ખેતી, નાના મધ્યમ સાહસના ઉદ્યોગો, શિક્ષણ અને સામાજિક માળખું, આ બધા જ છે એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ ધિરાણમાં આવે છે મિત્રો. હવે આટલા લાંબા લેક્ચરમાં તમે બેઠા રહ્યા એ બદલ આપ સૌનો બધાનો આભાર. જે લોકો બેઠા છે બધાનો જ આભાર મિત્રો. અને આપણી આ જે વિડીયો છે એને વધારેમાં વધારે શેર કરો મિત્રો. આવો ક્વોલિટી વાળો વિડીયો તમને યુટ્યુબમાં નથી મળવાનો, ખાસ મિત્રો યાદ રાખજો. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને જે વિદ્યાર્થી મિત્રો આવું જ કન્ટેન્ટ ઈચ્છતા હોય, મેઇન્સમાં પ્રશ્નની પ્રેક્ટિસ આવી જ રીતે કરવી હોય, લાંબા ગાળા સમય સુધી મારી સાથે જોડાવવું હોય, તો આપણો એક કોડ છે YTSB કોડ 10% તમને ડિસ્કાઉન્ટ આપશે. આ કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો, ખાસ મિત્રો યાદ રાખજો, આ કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં, YTSB. હવે જે આપણે આગળના લેક્ચરમાં શું કરશું એની થોડીક આપણે અહીંયા ચર્ચા કરી દઈએ કે આજે આપણે આગળના લેક્ચરમાં છે એ ગરીબીની સમિતિ વિશે આપણે ચર્ચા કરશું, સમિતિઓ વિશે ચર્ચા કરશું, જુદી જુદી સમિતિ. પછી ગરીબીના માપદંડ, ગરીબી ભારતમાં કેવી રીતે ગણતરી થઈ છે, વૈશ્વિક લેવલે કઈ ગણતરી થઈ છે, એના વિશે આપણે આગળ છે એ ચર્ચા કરશું. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ઝડપથી, જે લોકોએ સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરી દો. અને મને
અનએકેડમીમાં ફોલો કરવો હોય તો તમે આપણો જે લેક્ચર છે એનું ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલશો, એમાં નીચે લખેલું છે સૂરજ ભટ્ટ. જે લોકોને મારી પ્રોફાઇલ ન મળતી હોય તો એની પ્રોફાઇલ મારી મળી જશે, કારણ કે જે વિદ્યાર્થી મિત્રોને મારા જે અનએકેડમીમાં લેક્ચર જોવા હોય, અમુક અનએકેડમીમાં લેક્ચર પણ ફ્રી મળે છે મિત્રો. તો અનએકેડમીમાં ફ્રી લેક્ચર જોવા હોય તો ઝડપથી આપણી જે આ પ્રોફાઇલ છે એને લાઈક અથવા એમાં જે છે એમાં ફોલો કરી લ્યો અને આપણા આ લેક્ચરને લાઈક કરી દો અને શેર કરી દો. તો આપ સૌનો મિત્રો આભાર. જય હિન્દ. અને ફરી પાછા કાલે આપણે નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.